એક જ વાક્યમાં જો પરિચય આપવો હોય તો હું એમ કહું કે હી ઇઝ એમેચ્યોર એસ્ટ્રોનોમર કન્વર્ટેડ ટુ પ્રોફેશનલ એસ્ટ્રોનોમર. એ ડિકેરી સાયન્સ કોલેજમાં ભણતા હતા ત્યારથી એને એમેચ્યોર એક્ટિવિટીમાં રસ હતો. અમારી સૌથી પહેલી ઓળખાણ જ એ રીતે થયેલી કે અમદાવાદમાં એક એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ મીટ હતી, એમાં મળવાનું થયેલું અને ઓળખાણ થઈ. પછી અલબત્ત એ એમએસસી ભણવા અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યા એટલે વધારે સારી ઓળખાણ થઈ. 6 મહિના જેવું એણે અહીંયા આ લોકવિજ્ઞાન કેન્દ્રને પણ સેવાઓ આપી હતી કોઓર્ડિનેટર તરીકે. અને એમની ઈચ્છા પણ એવી હતી કે હું અહીંયા જ પીએચડી કરું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, તો બંને કામ થાય, આમાં પોપ્યુલરાઇઝેશનનું કામ પણ થાય અને રિસર્ચનું કામ પણ થાય. પણ એના સ્વભાવની મને ખબર હતી કે કોઈ કંઈ કામ કહેશે તો એ ના નહીં પાડી શકે. અને પોપ્યુલરાઇઝેશનનું કામ એવું છે કે તો 24 કલાક આપો તો 24 કલાક કરવું પડે, અને તો એનું રિસર્ચ માટેની એની જે એબિલિટી છે એ ઉપયોગમાં નહીં આવી શકે. એટલે અમે 2-4 શિક્ષકોએ મળીને એવી સલાહ આપી કે ના, અહીંયા નહીં, તમે અમદાવાદ PRLમાં ફેલોશિપ મળતી હોય તો ત્યાં જાઓ. PRLમાં પણ એના સૌથી પહેલાં ગુરુ રાજમલજી હતા. એમના સોક્સ પ્રોજેક્ટમાં પણ એમણે શરૂઆતમાં કામ કર્યું અને પછીથી PRLની ફેલોશિપ મળી અને ત્યાં ડૉક્ટર અશોકના માર્ગદર્શન નીચે એમણે કામ કર્યું. એકેડેમિક કરિયર એમની પહેલેથી સારી રહી છે. BSc માં પણ ફર્સ્ટ ક્લાસ હતો, MSc માં માત્ર ફર્સ્ટ ક્લાસ નહોતો, યુનિવર્સિટીમાં ફર્સ્ટ હતા. અને 2012માં એને PhD ડિગ્રી પણ એનાયત થઈ. આજે સવારે તમે ડૉક્ટર અશોકનું લેક્ચર સાંભળ્યું છે એટલે તમને ખ્યાલ છે કે નિયર ઇન્ફ્રારેડ વગેરે જે રેન્જ છે એની અંદર આ બધા નોવા, સુપરનોવા એ બધાનું જે કંઈ કામ થયું છે એમાં એમણે પણ કામ કર્યું છે. અને લગભગ 14 જેટલા એના રિસર્ચ પેપર પણ પબ્લિશ થઈ કરેલા છે. આ કામ કરતાં પણ એનો જો પોપ્યુલરાઇઝેશનનો ઇન્ટરેસ્ટ છે એને ગુમાવ્યો નથી. અને માત્ર ફિઝિક્સ કે એસ્ટ્રોનોમીમાં નહીં, મેથેમેટિક્સ પણ એનું બહુ સારું છે. એટલે મેથેમેટિક્સની પણ જે પ્રવૃત્તિ, ગણિત મંડળની બહુ જ સારી પ્રવૃત્તિ ગુજરાતમાં ચાલે છે એની સાથે પણ એ જોડાયેલા છે, એના પણ સભ્ય છે. IAPT એટલે કે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ એના પણ સભ્ય છે. આમ બંને બાજુએ એનું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. અત્યારે PRLમાં પોસ્ટ ડોક્ટરલ ફેલો છે અને હવે પછી અહીંયાની એની પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ પૂરી થાય પછી એને અત્યારથી અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. પૂનામાં આયુકા ખાતે પોસ્ટ ડોક્ટરલ ફેલો તરીકે, રિસર્ચ ફેલો તરીકે કામ કરશે. એટલે આપણે એનું વ્યાખ્યાન તો સાંભળીએ, પણ આ પછીની એમની જે યાત્રા છે એ પણ આવી જ સુખદ રહે એવી શુભેચ્છાઓ પણ એમને આપી. શકુ મેમનો આભાર માનું છું કે એમણે આટલું સરસ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું. થેન્ક યુ. અને સેન્ટર બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ અને મેડમનો આભાર માનીશ કે મને ફરી એક વખત આ સ્ટેજ પર એક નાનકડું વક્તવ્ય દેવાના તક આપી. જેમ મેડમે કહ્યું ને એમ ટીમ ગમે ત્યાં રમવા જાય પણ રમવાની સાચી મજા હોમ ગ્રાઉન્ડમાં આવતી હોય છે. અને હોમ ગ્રાઉન્ડમાં જે બેચ ફેરવવાની મજા આવે બીજે ક્યાંય ન આવે. એટલે આજે ફરી મને તક આપવા બદલ આભાર. થેન્ક યુ. ટોપિક તમે બધા શેડ્યુલમાં જોયો હશે, એમાં મેં થોડો ફેરફાર કર્યો છે. I beg your pardon for that, પણ મને થોડું વધારે કંઈક એડ કરવાનું મન થયું. એટલે હું શરૂઆત એક અલગ પોઈન્ટથી કરીશ અને પછી આપણે જે મેઇન ટોપિક છે મેં જે આપેલો છે વેરિયસ ટેકનિક્સ ઇન એસ્ટ્રોફિઝિક્સ એના પર આપણે આવીશું. લેસન પોઈન્ટર આઈ બિલીવ અહીંયા આ તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો
જો વિજ્ઞાનથી દૂર અને ધર્મની નજીક એવા કોઈ વ્યક્તિ આ જોવે એટલે શિવનું મંદિર માની લે પહેલા તો, બરોબર છે. કોઈ ધાર્મિક સ્થળ કાં તો મોસ્ક મસ્જિદ પણ માની શકાય એવો છે. પણ અમારા માટે અમારું શિવ મંદિર પણ છે, અમારી મસ્જિદ પણ છે. આ છે ગુરુ શિખર ઓબ્ઝર્વેટરી, જે ઇન્ડિયાની 4 કે 5 મેઇન ઓબ્ઝર્વેશનલ ફેસિલિટી છે એસ્ટ્રોનોમીની, એમાંનો એક છે. બાયનો અટકાવી દેશો, એમાંની એક છે. તમે જોઈ શકો છો 3 માળનું મેઇન બિલ્ડિંગ છે અને એની ઉપર એક ડોમ છે. અને અહીંથી જો તમે સાઇઝની કલ્પના કરો તો ડોમ લગભગ 2 થી 2.5 માળ જેવડો છે ડોમ. આ ડોમની અંદર ટેલિસ્કોપ આવેલું છે અને ડોમ એ ટેલિસ્કોપને વિન્ડથી અને બાકી વસ્તુઓથી કવર કરે છે અને ટેલિસ્કોપની સાથે આ આખો ડોમ રોટેટ થાય છે. આ ઓટોમેટિકલી રોટેટ થાય એવો ડોમ છે જે ટેલિસ્કોપને સિંક કરે છે. રાત્રે લીધેલો ફોટોગ્રાફ છે, એ તમે તારાઓ જોઈને આમ સમજી શકો, પણ છતાંય આકાશ આટલું બ્રાઇટ લાગે છે એટલે હું ઘણીવાર સાબિતી માટે કહેતો હોઉં કે જો બારીમાંથી પ્રકાશ દેખાય છે, એ સાબિતી છે કે રાત્રે જ ફોટોગ્રાફ લીધો છે, દિવસે લઈને જોડ્યો નથી, તારાઓ ચોંટાડ્યા નથી, બરોબર. અને ધ્યાનથી જોશો તો અહીંયા તમને એક તારો પૂંછડી વાળો દેખાશે, જે કોમેટ લવ જોઈ છે. ગ્રીન કલરનો એક કોમેટ છે, લવ જોઈ છે. રિસન્ટલી જ આ ફોટોગ્રાફ આપી દીધો. નેક્સ્ટ પ્લીઝ. ઓબ્ઝર્વેટરીના ડોમની અંદર જોઈએ તો આ ડોમની અંદરનો વાઇડ ફિલ્ડ વ્યૂ છે, જેમાં આ અમારું મેઇન ટેલિસ્કોપ છે. આ જે યુ આકારનો એક આખો ફોક શેપનો એક જે માઉન્ટ છે, ઇક્વેટોરિયલ માઉન્ટ કહેવાય આને. અને એના ઉપર આ જે સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર બને છે એ અમારું મેઇન ટેલિસ્કોપ છે. એ મેઇન ટેલિસ્કોપનો અહીંયા પ્રાઇમરી મિરર છે, આ જે બ્લુ કલરનું સિલિન્ડર દેખાય છે, જે મિરરનો ડાયામીટર છે 1.2 મીટર, 120 સેન્ટીમીટર. આપણે ઇમેજિન કરી શકીએ કે આપણે જે ઓર્ડિનરી ટેલિસ્કોપ જોતા હોય ને, જેનાથી કદાચ આજે રાત્રે આપણે આકાશ દર્શન કરશો અથવા તો બીજે તમે જોશો, એની લંબાઈ 1.25 મીટર, 1 મીટર 1.25 મીટર અથવા એનાથી ઓછી હોય છે. અહીંયા જે ટેલિસ્કોપ છે એના મિરરનો ડાયામીટર 1.25 મીટરનો છે. અને જે આખું સ્ટ્રક્ચર છે એ લગભગ 13 ટન, 13,000 કિલોગ્રામનું છે. અને છતાં પણ આ સ્ટ્રક્ચર એટલું સ્ટેબલ, એટલું કંટ્રોલ્ડ છે કે એનાથી સ્કાયના એક બહુ જ નાના, એકદમ નાના એટલે કેટલા, ચંદ્રનો જે ડાયામીટર છે ને એના પણ લગભગ 20માંથી 30મા ભાગના પાર્ટ ઉપર તમે એને ફોકસ કરી શકો અને ત્યાં જ રાખી શકો. જેમ જેમ સ્ટાર રાઇઝ થતો જાય એમ ટેલિસ્કોપ એને ટ્રેક કરતું છે. આટલી હાઈ કંટ્રોલ સિસ્ટમ છે. તમને નીચે એક ગોલ્ડન કલરનું કંઈક સ્ટ્રક્ચર દેખાતું હશે ટેલિસ્કોપની નીચે. એ ગોલ્ડન કલરનું જે સ્ટ્રક્ચર છે એ બેકએન્ડ કેમેરા છે. હવે એ દિવસો ગયા કે જ્યારે તમારે ટેલિસ્કોપની નીચે આંખ માંડીને રિસર્ચ કરવાનું. મારા સુપરવાઇઝર પ્રોફેસર અશોક સહિત જૂની પેઢીના બધા જ સાયન્ટિસ્ટોએ આ જ રીતે સખત હાર્ડવર્કથી શિયાળાની સખત ઠંડી રાત્રે ખુલ્લામાં ટેલિસ્કોપ નીચે આ રીતે કામ કરેલું છે. પણ અમે એ રીતે લકી છીએ કે હવે અમે બહુ સેફ, વોર્મ કંટ્રોલ રૂમની અંદર બેસી અને કોમ્પ્યુટરથી ટેલિસ્કોપને ચલાવીએ છીએ અને આ કેમેરાની મદદથી અમે ટેલિસ્કોપને જે સ્ટાર દેખાય એને ફોટોગ્રાફ લઈએ છીએ, સ્ક્રીન પર અમને દેખાય. એટલે આ કેમેરો પણ બહુ કિંમતી છે. ઇન્ફ્રારેડ રિજિયનમાં ઇમેજિંગ ફોટોગ્રાફી પણ કરે છે અને સાથે સ્પેક્ટ્રા પણ લે છે. સ્પેક્ટ્રા શું છે એ આપણે આગળની ટોકમાં જોઈશું. બહુ મહત્વની સિસ્ટમ છે. હવે ટોક બનાવવાનો મને વિચાર ત્યાંથી આવ્યો કે જ્યારે હું આ ઓબ્ઝર્વેટરી પર ઓબ્ઝર્વેશન્સ લેતો હોઉં, આઈ ફીલ લકી કે જ્યારે મેં સ્ટાન્ડર્ડ 12માં હતો ત્યારે હું માઉન્ટ આબુની મેં વિઝિટ કરેલી અને ગુરુ શિખર ટેમ્પલ પરથી મેં દૂરથી આ બિલ્ડિંગ જોયેલું અને મનમાં આમ ગદગદિત થઈ ગયેલો કે વાહ, ઇન્ડિયાની એક બહુ સરસ ઓબ્ઝર્વેટરીને હું દૂરથી જોઈ શકું છું. એમએસસી ફિઝિક્સ અહીંથી કરતો હતો ત્યારે અમારી એજ્યુકેશનલ ટૂર ગઈ હતી અને અડધો દિવસ આ ઓબ્ઝર્વેટરીની અંદર વિતાવવા મળ્યો હતો. ત્યારે મનમાં એવો વિચાર સ્ફૂર્યો, અહીંયા રિસર્ચ કરવા મળે તો કેવી મજા આવે. અને મારા બધા ગુરુના આશીર્વાદ, મેડમે કહ્યું એમ મેડમનો, પ્રોફેસર અય્યર, પ્રોફેસર મિહિર જોશી, આ બધાનો મને એટલો બધો સહકાર મળ્યો કે અંતે હું એ ડેસ્ટિનેશન સુધી પહોંચી શક્યો ઘણી સ્ટ્રગલ કરીને. અને આજે એ રિસર્ચના આટલા વર્ષો, લગભગ 7 વર્ષથી આ ટેલિસ્કોપ પર કામ કરું છું. જ્યારે પણ ટેલિસ્કોપ પર કોઈ વિઝિટર આવે
ટેલિસ્કોપનું આખું સ્ટ્રક્ચર જો હોય આ થઈ જાય, બહુ સરસ છે. પણ પછી આપણા ગુજરાતી વિઝિટર હોય ને એટલે એમના એક બે ક્વેશ્ચન કોમન હોય. તમે ઇમેજિન કરી શકો છો કયા ક્વેશ્ચન એ લોકો પૂછતા હશે? હા, જો તમને પણ બધાને એ વિચાર આવતો છે આની કિંમત કેટલી છે. પછી હું કિંમત કહું કે આ ટેલિસ્કોપ તો એમ અબજો રૂપિયાની કિંમતનું હોય છે. આ તો એક જ વાર એસ્ટાબ્લિશ થાય. આ કેમેરો જે તમે જોઈ રહ્યા છો એ લગભગ 25 થી 30 કરોડ રૂપિયાનો કેમેરો છે. આપણો સાદો ડિજિટલ કેમેરો નથી 10-12 હજારનો. અને વધારે એક્સટેન્શન હું આપીને એવી રીતે કહેતો હોઉં છું કે આ ઓબ્ઝર્વેટરીને મેન્ટેન કરવાનો જ મંથલી ખર્ચ લગભગ 5 થી 6 લાખ રૂપિયાનો મહિને આવતો હોય છે. મહિને 5 થી 6 લાખ આવતો હોય બધો સ્ટાફ પેમેન્ટ થઈને બધું સેલેરી. એટલે તરત એક બીજો ક્વેશ્ચન ગુજરાતી વિઝિટરના મનમાં આવે. એ તમે ઇમેજિન કરી શકો છો કેવો આવે? ફાયદો શું? એટલે આ પ્રશ્ન મને સતત પૂછાય કે આટલા બધા ખર્ચનો ફાયદો શું? એટલે આ પ્રશ્ન શું છે, શરૂઆતમાં હું મારી રીતે બધાને અલગ અલગ જવાબ દેતો. પછી મને ખ્યાલ આવ્યો આ લોકો મને પરેશાન કરે એના કરતા એક પ્રેઝન્ટેશન એમના માથા પર મારીને મારે એમને પરેશાન કરવા જોઈએ. એટલે એક નાનકડું પ્રેઝન્ટેશન મેં બનાવ્યું. પ્લીઝ કન્ટિન્યુ. ઇમ્પ્લિકેશન ઓફ એસ્ટ્રોનોમિકલ પ્રિન્સિપલ્સ ઇન ડેઇલી લાઈફ. આપણી સામાન્ય જિંદગીમાં આ એસ્ટ્રોનોમી ક્યાં રિફ્લેક્ટ થાય છે? નેક્સ્ટ પ્લીઝ. આના માટે હું તમને 3 સ્ટોરી કહીશ. 3 સ્ટોરી અલગ અલગ સ્ટોરી છે. અમારી પહેલી સ્ટોરી છે ધ હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ એસ્ટ્રોનોમી ઇન એસ્ટ્રોનોમી એન્ડ રિલેટેડ સાયન્સ. ખગોળશાસ્ત્ર અને એને આનુષંગિક જે વિજ્ઞાન છે એનો વિકાસ કેવી રીતે થયો. તેના માટે આપણે આજથી લગભગ 2000 વર્ષ પહેલા જવું પડશે. હું પ્રોફેસર અશોકનો આભાર માનીશ કે એમણે આ મારા વ્યાખ્યાનનું એક પ્લેટફોર્મ સવારે જ ઓલરેડી બાંધી દીધું છે. ઘણી બધી વસ્તુઓ હું રિપીટ કરી શકવા બહુ ઝડપથી જઈશ. આકાશમાં માણસો દિવસે પોતાની જાતને બચાવતા અને શિકાર કરતા, પણ રાત્રે ફ્રી હોય, અંધારું થઈ જાય એટલે ગુફાની અંદર એક તાપણું કરી અને ગુફાની બહાર સૂવે અને આકાશમાં નજર જાય એટલે એને તારાઓ દેખાય અને તરત પેલી જિજ્ઞાસા વૃત્તિ બહાર આવે. આ શું છે? આ કેમ ખસે છે? શું થાય છે? કેમ થાય છે? આ બધા ક્વેશ્ચન્સ આવે. એમને આકાશ કંઈક આવું દેખાતું. પ્લીઝ આજે રાત્રે પણ આવા આકાશની કલ્પના ન કરતા, કારણ કે સિટી લાઇટમાં તો આ આકાશ હવે દુર્લભ થઈ ગયું છે. પણ જો બહુ રિમોટ સાઇડ જેમ આજે આપણે જવાના છીએ ત્યાં આપણને આકાશમાં ઘણા બધા તારાઓ જોઈશે. તમે જોઈ શકતા હશો કયું કોન્સ્ટેલેશન છે, તારામંડળ છે? સપ્તર્ષિ. વેરી ગુડ. સપ્તર્ષિ છે. આપણે એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ મીટ છે એટલે આટલું તો ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકીએ. નેક્સ્ટ પ્લીઝ. દોયા જેવો આકાર બનાવે છે. નેક્સ્ટ. તારાઓ પૂર્વમાંથી ઉગે, ઉપર આવે અને પછી પશ્ચિમમાં આથમે. પણ તારાઓ બધા સૈનિકોની જેમ કૂચકદમ કરતા હોય છે. તો સૈનિકોનું એક ગ્રુપ હોય એ 10x15 લાઈનમાં ચાલતું હોય તો એ આખું ગ્રુપ એક સાથે ચાલે, હેન્ડ ટુ હેન્ડ ચાલે. એટલે એનો જે રેક્ટેંગલ શેપ છે ને જળવાતો રહે. આખું લશ્કર છે એ દૂર પહોંચી જાય પણ એનો શેપ જળવાઈ રહે. એ જ રીતે તારાઓ બધા ઉગે, આથમે, પણ એકબીજાની રિલેશનમાં એમની પોઝિશન ફિક્સ હોય. એટલે પૂર્વમાં સપ્તર્ષિનો જે આકાર હોય એ જ આકાર જળવાયેલો રહે અને એ જ રીતે આથમે. નેક્સ્ટ પ્લીઝ. અહીંયા આજ એક નાનકડા વિડીયોથી મેં બતાવેલું છે. રિયલ ટાઈમ લેપ્સ ફોટોગ્રાફ છે. એક ઓબ્ઝર્વેટરી છે, એની બેકગ્રાઉન્ડમાં તમને સ્ટાર દેખાય છે. આ નૂન ટાઈમનો વિડીયો છે. તમે જોઈ શકશો ધીમે ધીમે ઇવનિંગ થાય છે. હવે ઇવનિંગ થઈ ગઈ, રાત પડે છે અને તમને અહીંયા સપ્તર્ષિ આથમતો દેખાશે. તારાઓ ઉગે છે, તારાઓ આથમે છે, પણ એમનો શેપ જળવાઈ રહે છે. નેક્સ્ટ પ્લીઝ. આ જ વસ્તુને હું બીજી રીતે પણ રિફ્લેક્ટ કરી શકું. કોઈ પણ ડિજિટલ કેમેરાને કાં તો બહુ લાંબા ટાઈમ સુધી ઓન રાખીને એના પર લાઇટ પડવા દઈને અથવા તો ઘણા બધા ફોટોગ્રાફ્સને સ્ટેક કરી અને હું આવો ફોટોગ્રાફ બનાવી શકું. આ લગભગ 1.5 કલાક, 1 થી 1.5 કલાકના ફોટોગ્રાફને સ્ટેક કરી અને બનાવેલું છે. તમે જોઈ શકો સ્ટાર પોઈન્ટ લાઇટ નથી, સ્ટાર ટ્રેઇલ લાઇટ છે. દરેક સ્ટારની ટ્રેઇલ બને છે જે એની ગતિ બતાવે છે ટાઈમ સાથે. તો સેન્ટરમાં અહીંયા જે તમને બ્રાઇટ સ્ટાર દેખાય છે એ ધ્રુવનો તારો છે અને એની આજુબાજુ બધા સ્ટાર્સ સર્કલમાં ફરે છે. બધા તારાઓ આ રીતે ગતિ કરે. નેક્સ્ટ. એટલે આ ઓબ્ઝર્વેશન ઉપરથી 384 BC ઓનવર્ડ્સ એટલે આજથી લગભગ એમ કહી શકાય 2000 વર્ષ પહેલા એરિસ્ટોટલ અને એના પણ પૂર્વગામીઓએ આવો કન્સેપ્ટ આપેલો
કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે અને બધા તારાઓ ગ્રહો એની આજુબાજુ ફરે છે. હું એવું વિચારું છું કે આનું ફક્ત સાયન્ટિફિક જ નહીં, થોડું સાયકોલોજીકલ રીઝન પણ હોઈ શકે. કારણ કે માણસને હંમેશા કેન્દ્રમાં રહેવાનું ગમે, બરોબર, અને પોતાની આજુબાજુ બધાને ફરતા રાખવા ગમે. એટલે એવા કારણથી આવી એક થિયરી આપવામાં આવેલી જેને જીઓસેન્ટ્રિક થિયરી છે, કે જેમાં પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે, બધા ગ્રહો એની આજુબાજુ ફરે છે અને બહુ દૂર લાંબા અંતરે બધા તારાઓ એક ગોલકમાં લાગેલા છે, એની આખો ગોલક ફરે છે, જેને સેલેસ્ટિયલ સ્ફિયર કહે છે. આ એનું એ વખતનું રોમન પિક્ચર છે, ડ્રોઈંગ છે. પણ જેમ 60 વિદ્યાર્થીઓના ક્લાસમાં 2 વિદ્યાર્થીઓ તોફાની હોય કે જે કોઈ ટીચરનું માને નહીં, એવી જ રીતે આ નભોમંડળમાં પણ કેટલાક તારાઓ એવા હતા કે જે આ નિયમોનું પાલન ન કરતા. બધા તારાઓએ એક સાથે કૂચ કદમ કરવી એવા નિયમનું પાલન ન કરતા અને એ પોતાની રીતે મન ફાવે એમ ગતિ કરતા. ક્લાસમાં સ્ટુડન્ટ હોય, એક લેક્ચરમાં અહીંયા બેઠેલો દેખાય, બીજા લેક્ચરમાં અહીંયા બેઠેલો દેખાય, ત્રીજામાં ક્યાંક ત્રીજે હોય અને શક્ય છે ચોથામાં તો હોય જ નહીં. બરાબર છે. એટલે આવી જ રીતે અમુક તારાઓ એવા છે, જેમાં એક તારાનું એક્ઝામ્પલ મેં અહીંયા બતાવ્યું છે. એક દિવસ એ તારો અહીંયા જોવા મળ્યો, અઠવાડિયા પછી અહીંયા પહોંચી ગયો. બાકીના બધા તારાઓ, આ સિંહ રાશિ છે, મઘા નક્ષત્ર, આ કેન્સર છે, મિથુન રાશિ છે, બાકીના બધા તારાઓ પોતાના સ્થાન પર જ હોય છે. પણ આ જે તારો છે એ અઠવાડિયે ખસતો ગયો, એક લેવલ સુધી પહોંચ્યો, પછી એને એમ લાગ્યું કે આ બગીચો તો બહુ સરસ છે, અહીંયા તમારે એક લટાર મારવી જોઈએ, એટલે વળી પાછો ફર્યો, થોડા વખત સુધી ફરી અને વળી મન ભરાઈ ગયું એટલે પાછો આગળ ગયો. તો આ એક તારાએ પેલા નિયમનું પાલન ન કર્યું, બધા તારા એક સાથે. અને આવું એક જ નહીં, આવા તો કેટલાક વધારે તારાઓ શોધાના, એ પાછા અલગ અલગ પ્રકારની ગતિ કરતા. આ ત્રીજું એક્ઝામ્પલ જેમાં અહીંયા અલગ જ ગતિ. તારાઓના બેકગ્રાઉન્ડમાં આ રખડતા ભટકતા તારાઓ 5 થી 6 જોવામાં આવ્યા. આમને ભટકતા તારાઓ કહેવામાં આવ્યા અને ભટકતા તારાઓને ગ્રીકમાં વન્ડરિંગ સ્ટાર્સ ને ગ્રીકમાં પ્લેનેટ્સ કહેવાય. એટલે આ પ્લેનેટ્સ એ વખતે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ, આ 5 પ્લેનેટ્સ હતા કે જે પ્લેનેટ સ્ટાર્સના બેકગ્રાઉન્ડમાં ફરતા. હવે પ્રશ્ન એ થયો કે બાકીના બધા તારાઓની ગતિ તો આપણે પેલા જીઓસેન્ટ્રિક સિસ્ટમથી સમજાવીશું, પણ આ પ્લેનેટની ગતિ કેમ સમજાવવું? એ તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એટલે એના માટે આપણે પેલી જૂની ઠીકડા પદ્ધતિ વાપરવામાં આવે. કપડામાં ક્યાંય ફાટે તો હવે તો આપણે તરત જ કપડું ફેંકી દઈએ છીએ અને નવું લઈ લઈએ, પણ પહેલાના માણસો ઠીકડું ફાટે. હમણાં જ મેં એક સરસ કોટ વાંચ્યું હતું. એક એજેડ હસબન્ડ વાઈફે પોતાના મેરેજ લાઈફની 60 વર્ષની જયંતિ હતી. 60 વર્ષની જયંતિ, 60 વર્ષના જીવનના ઉછેર. એટલે કોઈ એમને પૂછ્યું કે તમે મેરેજમાં 60 વર્ષ સુધી કેમ ટકી રહ્યા? તો પેલા હસબન્ડે જવાબ આપ્યો કે અમે એવા જમાનામાં જન્મેલા હતા કે જ્યારે કોઈ વસ્તુ બગડે તો એને રિપેર કરી અને ચલાવવાની. હવે એવો જમાનો આવ્યો છે બગડે તો એને ફેંકી દઈને નવી લઈ આવવાની. આછો છે. અહીંયા પણ મેં તમને કહ્યું ને, રિપેર કરીને ચલાવવાની સિસ્ટમ હતી. એટલે કોપરનિકસ અને એરિસ્ટોટલ અને પછી એના શિષ્યોએ એવું અનુમાન કર્યું કે ચાલો આ ગ્રહો તો બધા સર્કલમાં નથી ફરતા, પણ આપણે માની લઈએ કે કાલ્પનિક બિંદુ પૃથ્વીની આજુબાજુ સર્કલમાં ફરે છે અને ગ્રહ આ કાલ્પનિક બિંદુની આજુબાજુ સર્કલમાં ફરે છે. સર્કલની આજુબાજુ સર્કલ. આનાથી પ્રશ્ન થોડો હળવો થયો પણ પૂરેપૂરો સોલ્વ ન થયો. એટલે વધુ એક સર્કલ ઉમેરવાનું. સર્કલની આજુબાજુ સર્કલની આજુબાજુ ગ્રહ. બધો પ્રશ્ન થોડો ઈઝી થયો, પણ વધુ લાંબા ઓબ્ઝર્વેશન આવ્યા, વળી ઓબ્ઝર્વેશન એક્સપ્લેન ન થયા. આમ કરતા આ લોકોએ 22 સર્કલ એક કર્યું અને વૃત્ત પ્રતિવૃત્ત થિયરી આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેવામાં આવે. આજે પણ જે પંચાંગ છપાય ને એ મોટે ભાગે આ વૃત્ત પ્રતિવૃત્ત થિયરી ઉપરથી જ એનો ઘણું બધું ગણિત આ લોકો આ પદ્ધતિ ઉપરથી આવતું, સિવાય કે નવી પદ્ધતિ ન અપનાવી. તો આ વૃત્ત પ્રતિવૃત્ત પદ્ધતિ ચાલી હતી લગભગ 1500 ની આસપાસ. આ કોપરનિકસ નામનો એક ખગોળશાસ્ત્રી થયો, જે ખગોળશાસ્ત્રી તરીકે બહુ સારો નહોતો. એ ઓબ્ઝર્વર તરીકે, સ્ટાર્સના ઓબ્ઝર્વર તરીકે બહુ એક્યુરેટ, બહુ પ્રિસાઇઝ ઓબ્ઝર્વેશન નહોતો લઈ શકતો, એની લિમિટેશન હતી. પણ એને એક કન્સેપ્ટ એવો આપ્યો
કે જો આપણે પૃથ્વીને બદલે સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર માની લઈએ ને તો પેલા સર્કલની સંખ્યા 22 માંથી ઘટીને 6 થઈ ગઈ. બરાબર? એટલે એને એવો કન્સેપ્ટ આપ્યો કે તમે જો સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર લ્યો તો ગ્રહોની ગતિને સમજાવવા માટે તમારે 22 સર્કલની જરૂર નહીં પડે, 6 જ સર્કલની આથી તમે સમજાવી શકો. તમારો પ્રોબ્લેમ, તમારું સોલ્યુશન ઈઝી થઈ જશે. પણ કોપરનિકસને ખબર હતી કે જો હું આ પબ્લિશ કરીશ તો બાઇબલ અને એરિસ્ટોટલના અનુયાયીઓ મને જીવવા નહીં દે. એટલે એને બુદ્ધિ વાપરી પોતાને એક ફ્રેન્ડને લખ્યું કે મારા મૃત્યુ પછી આ પુસ્તકને છપાવો. બરાબર? કારણ કે પુસ્તક છપાયા પછી એને વધુ સજા શું મળી શકે? મૃત્યુદંડની, જે તો ઓલરેડી એને મળી ચૂકી હોય. બરાબર? એટલે સેફ થઈ ગયો. અને આ રીતે કોપરનિકસનો કન્સેપ્ટ આવ્યો. કોપરનિકસના કન્સેપ્ટ ને ગેલેલિયોએ પણ અનુમોદન આપ્યું. ગેલેલિયોએ પણ પોતાનો સપોર્ટ આપ્યો. ગેલેલિયો પોતાના સમયનો બહુ મોટો વૈજ્ઞાનિક. આપણે ખાલી ગેલેલિયોને નામથી ઓળખીએ છીએ, પણ જ્યારે એના કામની આપણે ચર્ચા કરીએ, એને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન્સ પણ એટલા સરસ લીધા અને સરસ થિયરી આપી. સનનો પણ એટલો સ્ટડી કર્યો. એટલી હદ સુધી એને સનનો સ્ટડી કર્યો કે છેલ્લી જિંદગીના વર્ષો આંખે અંધાપો આવી ગયો સૂર્યનો અભ્યાસ કરતા. અને એટલું જ નહીં, બાઇબલ ખ્રિસ્તી ધર્માંધ લોકોએ એને સજા પણ ઘણી આપી, ઘણો હેરાન પરેશાન કર્યો. જે 500 વર્ષ પછી, હમણાં થોડા વર્ષો પહેલા વેટિકન સિટીએ જાહેરમાં માફી માંગી, તમે ગેલેલિયો સાથે જે કર્યું એ ખોટું કર્યું, પણ 500 વર્ષે માફી માંગી. ઓકે, ગેલેલિયોએ જેમ પ્રોફેસર અશોકે સવારે જ કહ્યું, દૂર ટેરેસ્ટ્રિયલ જમીન ઉપર દૂરબીનનો ઉપયોગ થતો હતો, એનો એને પહેલી વખત આકાશમાં ઉપયોગ, દૂરબીનને એને ટેલિસ્કોપ તરીકે યુઝ કર્યો અને અવનવા રિઝલ્ટ્સ એને જો અવનવા ઓબ્ઝર્વેશન્સ. પહેલી વાર એને બતાવ્યું કે મિલ્કી વે કોઈ ધાબુ નથી, એ તો તારાઓનું ઝૂંપું છે. જેમ ઝાડની ઘટા અલગ અલગ પાંદડાઓની બનેલી હોય, પણ તમે દૂરથી જુઓ તો તમને એક પાંદડું ન દેખાય, આખી ઘટા દેખાય. એવી રીતે આ મિલ્કી વે લાખો તારાઓની બનેલી છે, પણ એટલા બધા દૂર છે કે તમને આખી મિલ્કી વે. એવું જેને ગુરુનો અભ્યાસ કર્યો તો એને ખબર પડી કે ગુરુની આજુબાજુ 4 આછા તારાઓ છે. અને રોજે રોજે અભ્યાસ કરતો ગયો, એના ડ્રોઈંગ્સ ડ્રો કરતો ગયો, તો એને ખબર પડી કે આ તારાઓ છે એ ખસતા રહે છે. નેક્સ્ટ પ્લીઝ. આ એનો પિક્ચર ડ્રોઈંગ છે. ગેલેલિયોએ પોતે ડ્રો કરેલું આ પિક્ચર છે. નેક્સ્ટ પ્લીઝ. એક દિવસ 19 પછી 20મી તારીખનું છે, 2 જ તારા છે. નેક્સ્ટ પ્લીઝ. ઝડપથી જવાય, ઝડપથી જવાય. બસ તો આ ડ્રોઈંગ્સનો એને સ્ટડી કરતા એને ખબર પડી કે આ તારાઓ તો ગુરુની આસપાસ ફરે છે. And he immediately realized કે જેમ પૃથ્વીને ચંદ્ર છે તેમ ગુરુને પણ આ ગ્રહો છે. અને તરત ગેલેલિયોને વિચાર આવ્યો કે જો બધી જ વસ્તુઓ પૃથ્વીની આજુબાજુ ફરતી હોય તો આ ચંદ્ર ગુરુની આજુબાજુ કેમ ફરે છે? ધેટ મીન્સ કે અમુક વસ્તુ એવી છે કે જે ગુરુની આસપાસ ફરે છે. ધેટ મીન્સ કે પૃથ્વીની જ આજુબાજુ બધું ફરે છે. નિયમ સાચો નથી. જો એ નિયમ સાચો ન હોય તો કોપરનિકસે એમ કહ્યું હતું કે સૂર્ય કેન્દ્રમાં હોઈ શકે, એ કદાચ સાચું. ગેલેલિયોએ આ અને બીજા ઘણા અવલોકનોની મદદથી કોપરનિકસના થિયરીને માન્યતા આપી. અહીંયા એક નાનકડા એનિમેશનથી હું બતાવીશ કે જીઓસેન્ટ્રિક થિયરી કેટલી ડિફિકલ્ટ હતી અને હેલિયોસેન્ટ્રિક, સૂર્યને ગ્રીક ભાષામાં હેલિયોસ કહે છે, એટલે હેલિયોસેન્ટ્રિક થિયરી કેટલી ઈઝી છે. That doesn't matter. That will not affect the flow of the presentation. Next is maximize करें. ठीक है, फिर जब है कर सकते.
પાસે આ સાઈડ હા નેક્સ્ટ યા બેક હવે કોપરનિકસે જે કહ્યું એનો ઘણા બધા લોકોએ વિરોધ કર્યો કે આવું તો થઈ જ ન શકે, સૂર્ય કેન્દ્રમાં હોય જ નહીં. ઘણા લોકોએ તો દાખલા દલીલ વિરોધ કર્યો, ઘણાએ તો પોતાની વાત માથે જ ઠોકી બેસાડી. પણ અમુક લોકો એવા હતા કે જે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને આ વસ્તુ ખોટી બતાવવા. જેમાં એક હતો ટાઇકોગ્રાફ. ટાઇકોગ્રાફે પોતાની ઓબ્ઝર્વેટરી બનાવી અને એને નક્કી કર્યું કે હું પ્લેનેટ્સના બહુ એક્યુરેટ, હજી સુધી ન લેવાના હોય એવા ઓબ્ઝર્વેશન લઈને પ્રૂવ કરીશ કે આ વસ્તુ ખોટી છે. ટાઇકોગ્રાફે એના માટે પોતાની ઓબ્ઝર્વેટરી બનાવી અને રાતોની રાતો પ્લેનેટ્સના જ ઓબ્ઝર્વેશન લેતો ગયો અને એના બહુ પ્રિસાઇઝ ઓબ્ઝર્વેશન લીધા, રેકોર્ડ કરતો ગયો. અને આવું એને 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ સુધી સતત લીધે રાખે. થતું એવું કે રાત્રે બહુ થકવી નાખનારા ઓબ્ઝર્વેશન એ લેતો, દિવસે આરામમાં જતો, એટલે ઓબ્ઝર્વેશનની ગાણિતિક બધી પ્રક્રિયાઓ ન કરી શકતો, એનું એનાલિસિસ ન કરી શકતો. એટલે એને એના માટે એક આસિસ્ટન્ટ મૂક્યો. નેક્સ્ટ જે આસિસ્ટન્ટનું નામ હતું યોહાન કેપ્લર. યોહાન કેપ્લર ટાઇકોગ્રાફના આસિસ્ટન્ટ તરીકે ગયો અને પછી આ ગુરુ ચેલા બંને રાત્રે ઓબ્ઝર્વેશન લે, દિવસે એનું એનાલિસિસ કરે અને આ રીતે કામ કરતા હતા. લગભગ 12 થી 15 વર્ષના એમણે ઓબ્ઝર્વેશન લીધા અને એ દરમિયાન અચાનક જ એક દિવસ ગુરુ ટાઇકોગ્રાફનું દેહાંત થઈ ગયું. કેપ્લરને ખબર હતી કે ટાઇકોગ્રાફના ફેમિલી મેમ્બર્સ મને ધિક્કારે છે, મને નફરત કરે છે. જો એમને ખબર પડશે કે આ ઓબ્ઝર્વેશન કેટલા કિંમતી છે તો એ ઓબ્ઝર્વેશનને બાળી નાખશે, પણ મને નહીં આપે. એટલે એ ભાઈએ શું કર્યું, ટાઇકોગ્રાફનું જે દિવસે મૃત્યુ થયું એક એના પછીની જ રાત્રે ઓબ્ઝર્વેશનના તાળા તોડ્યા અને બધા જ ઓબ્ઝર્વેશન પોતાના ઘરે લઈ આવ્યા. અને આની માહિતી એને પોતે પોતાના પુસ્તકમાં આપી. લખ્યું કે ભવિષ્યની પેઢી મને ચોર તરીકે ગણશે કે કેમ એ મને ખબર નથી, પણ મને વિજ્ઞાનના હિતમાં જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું. અને એને એનાલિસિસનું કામ આગળ વધાર્યું. આટલા જૂના આટલા પ્રિસાઇઝ ઓબ્ઝર્વેશનનું એનાલિસિસ કર્યું. લગભગ 8 વર્ષના એનાલિસિસ પછી એને એક પુસ્તકની અંદર એક નિયમ આપ્યો, ગ્રહોની ગતિનો પહેલો નિયમ આપ્યો. અને એમાં એને રિઝલ્ટમાં બતાવ્યું કે યસ, ખરેખર સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે, બધા ગ્રહો સૂર્યની આજુબાજુ છે. યુ નો બાઉન્સ બેક થયું. ટાઇકોગ્રાફે એમ સાબિત કરવા માંગતો હતો ઓબ્ઝર્વેશન લેતી વખતે કે કોપરનિકસ ખોટો છે, પણ એ ઓબ્ઝર્વેશનનો એનાલિસિસ કરતા ખબર પડી કે કોપરનિકસ સાચો છે. અને વિજ્ઞાનની મજા આ જ છે, જ્યારે પણ જરૂર લાગે ત્યારે વિજ્ઞાન પોતાની જાતને ખોટું પાડતા અચકાતું નથી. જ્યારે ઘણા બધા લોકો દાખલા દલીલ કરતા હોય છે, એ લોકો પોતાની વાતને પકડી રાખે છે અને એની સામે દલીલ આપે છે. વિજ્ઞાન શું કરે છે, દલીલ આપે છે અને પછી જુએ છે કે મારી વાત સાચી છે કે નહીં, ખોટી હોય તો એને ફગાવી અને નવું તર્ક મૂકે છે. આ વિજ્ઞાનની કાર્ય પદ્ધતિ છે. યોહાન કેપ્લરે આ પહેલો નિયમ આપ્યો, જેમાં એને બતાવ્યું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્ર. બીજા 6 વર્ષના અભ્યાસ પછી એક બીજા પુસ્તકમાં એને એક બીજો નિયમ આપ્યો, જે કેપ્લરનો ગ્રહોની ગતિનો બીજો નિયમ કહેવાય. અને એના પછી ટોટલ 18 વર્ષના એનાલિસિસ, 18 કે 20 વર્ષના એનાલિસિસ પછી એને એક ત્રીજું પુસ્તક આપ્યું, જેની અંદર એને છેલ્લો અને ત્રીજો નિયમ આપ્યો, જેની સાથે કેપ્લરના ગ્રહોની ગતિના 3 નિયમો એને આપ્યા, જે ખરેખર વિજ્ઞાન માટે ક્રાંતિકારક કહેવાય છે. It is considered as a turning point in modern science. એ પહેલા અંધકાર યુગનું જે વિજ્ઞાન ચાલ્યું હતું તેની પોતાની એક પદ્ધતિ હતી, પણ ગેલિલિયોએ એક ક્રાંતિકારી શરૂઆત કરી અને કોપરનિકસ એને બહુ સરસ ટર્ન આપ્યો. આ 3 નિયમો. 3 નિયમો શું છે એ આપણે બહુ સરળતાથી જોઈ લઈએ. હું એના મેથેમેટિકલ ફોર્મમાં નહીં કરું. નેક્સ્ટ પ્લીઝ. આ હેલિયોસેન્ટ્રિક સિસ્ટમનું એક કાર્ય છે કે જેમાં સૂર્ય કેન્દ્રમાં છે, બધા ગ્રહો ફરે છે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર પર. નેક્સ્ટ. કેપ્લરે પહેલો નિયમ આપ્યો, એમાં એમ કહ્યું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે, બધા ગ્રહો એની આજુબાજુ ઉપવલય કક્ષામાં ફરે છે, વર્તુળમાં નહીં, ઉપવલય કક્ષામાં ફરે છે. અને આ ઉપવલયના પણ કેન્દ્રમાં સૂર્ય નથી, બેમાંથી એક નાભીમાં સૂર્ય છે. અહીંયા હું એક પોઈન્ટ ઉપર ધ્યાન દોરીશ આપણા બધાનું. આપણે બધા નાનપણથી શીખતા હોઈએ છીએ કે બધા ગ્રહો વર્તુળમાં નહીં, ઉપવલય આકારમાં ફરે છે. પણ ખરેખર આ ઉપવલય છે ને વૈજ્ઞાનિકો માટે ઉપવલય છે, સામાન્ય માણસ માટે તો આ લગભગ વર્તુળ જ છે. કેવી રીતે? જો વર્તુળને આપણે આમ દબાવીએ તો એક સાઈડથી સાંકડો થાય, બીજી સાઈડથી પહોળો થાય, એટલે આપણે એને ઉપવલય કહીએ. આવું ઇમેજિનેશન કરી શકીએ.
તો પૃથ્વીની જ કક્ષાની આપણે વાત કરીએ ને, તમે વિચારો કે આ જે બોર્ડ તમે પડ્યું છે, આગમનું જે આ બોર્ડ છે ઓલ ગુજરાત એજ્યુકેશન બોર્ડ, એની લંબાઈ જેટલું, એની ઊંચાઈ જેટલું જો સર્કલ બનાવ્યું હોય તો એ સર્કલ માંથી પૃથ્વીની કક્ષા જેવો ઉપવલય બનાવવા માટે ફક્ત અડધોથી 1 મિલીમીટર એને દબાવવો પડે. કેટલો? અડધોથી 1 મિલીમીટર. આવડા મોટા સર્કલને તમે અડધો 1 મિલીમીટરનો ફેરફાર કરો એ કઈ બહુ મોટો ઉપવલય નથી છે. બરાબર? તો ગ્રહોની ગતિ ખરેખર વર્તુળ જેવી જ છે, થોડી ઘણી ઉપવલય છે. આપણે બધા એમેચર એસ્ટ્રોનોમર્સ ભેગા થયા એટલે આ પોઈન્ટને હું હાઇલાઇટ કરું છું. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. ગ્રહોની ગતિનો બીજો નિયમ, અહીંયા મેં મેથેમેટિકલ ફોર્મ્યુલેશન આપ્યું પણ આપણે એમાં નહીં જઈએ. એને નિયમને આવી રીતે સાદી ભાષામાં સમજાવી શકાય કે જ્યારે ગ્રહ સૂર્યની નજીક હોય ત્યારે એની ઝડપ વધારે હોય, જ્યારે સૂર્યથી દૂર જાય ત્યારે ધીમો પડી જાય. એટલે આવી કંઈક ગતિ. નજીક આવે ત્યારે ફાસ્ટ થઈ જાય, દૂર જાય ત્યારે સ્લો થાય. આ કેપ્લરે બતાવ્યું કે ગ્રહો અનિયમિત રીતે આ રીતે ગતિ કરે છે. નેક્સ્ટ પ્લીઝ. એટલું જ નહીં, એણે એમ બતાવ્યું કે બે જુદા જુદા ગ્રહોને લો તો જે ગ્રહ સૂર્યની નજીક છે એ પોતાનું પરિભ્રમણ વહેલું પૂરું કરી લેશે, જે દૂર છે એ પરિભ્રમણ મોડું પૂરું કરશે. અને એણે ક્વોલિટેટિવલી વહેલું મોડું જ ન કીધું, ક્વોન્ટિટેટિવલી એક્ઝેક્ટ નંબર આપ્યા કે આ પ્રમાણે થશે. અહીંયા જે આ પદ તમે જુઓ છો ને, G અને M, આ G ખરેખર કેપ્લરના સમયમાં હતો જ નહીં, કારણ કે G ગુરુત્વાકર્ષણ અચળાંક ન્યૂટને આપેલું છે કેપ્લર પછી. એટલે એને તો એમ કહ્યું હતું કે P નો વર્ગ બરાબર એક અચળાંક ગુણ્યા R નો ઘન. નેક્સ્ટ પ્લીઝ. હવે કેપ્લરે આ નિયમો આપ્યા એ વખતે ઇંગ્લેન્ડના એક ગામડામાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. એટલે ઇંગ્લેન્ડનો આ એક નવીવાન આઇઝેક ન્યૂટન પોતાના બાપ દાદાની જાગીરના ગામડામાં બેઠો બેઠો વિચારતો હતો કે સૂર્ય પાસે એવી રીતે કઈ તાકાત હોઈ શકે કે જે ગ્રહોને આ રીતે ફેરવે. અને આ વિચારમાં એને વર્ષો દીધા, લગભગ 8 થી 10 વર્ષના અથાગ પ્રયાસ પછી, કાગળ ઉપરની ગણતરીઓ પછી એને એક નિયમ આપ્યો. કયો નિયમ આપ્યો? F = Gm1m2 આપણે બધા જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ. ન્યૂટન સાથે આપણે બહુ મોટો અન્યાય કરીએ છીએ જ્યારે આપણે એ કહીએ છીએ કે ઝાડ પરથી એક સફરજન પડ્યું અને ન્યૂટને ગુરુત્વાકર્ષણ નિયમ આપ્યો. બરાબર? હું તો ખરેખર વિદ્યાર્થીઓને કહેતો કે સારું છે કે નાળિયેરીના ઝાડ નીચે નહોતો રહેતો, ત્યારે નિયમ વિચારવા માટે જીવતો પણ ન રહે. પણ ખરેખર એવું નથી કે સવારે સફરજનને પડતું જોયું અને બપોર સુધીમાં એને નિયમ બનાવ્યો. એને નિયમ બનાવવા માટે 8 થી 10 વર્ષ અથાગ પ્રયાસ કર્યા, કાગળ પર ઘણી ગણતરી કરી. એના માટે આખું એને કેલ્ક્યુલસ કલન ગણિત શોધ્યું. પછી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એને વિચાર્યું કે જો મારો નિયમ સાચો હોય તો પૃથ્વીની નજીકના ગ્રહ એટલે કે ચંદ્ર ઉપર એ લાગુ પડવો જોઈએ. એટલે એને ચંદ્રની પોઝિશન ઉપર આ સમીકરણ લાગુ પાડ્યા, ગુરુત્વાકર્ષણનો નિયમ અને એના ગતિના 3 નિયમ. અને એને જોયું કે એના નિયમો ચંદ્રને લાગુ પડતા નથી, ચંદ્રની ગતિ એના નિયમોથી વર્ણન નથી થઈ શકતી. એટલે એને માની લીધું કે મારા નિયમ ખોટા છે, અભ્યાય પર ચડાવી દીધા. 8 વર્ષ પછી ચંદ્રની ગતિના વધુ ચોક્કસાઈ મળ્યા, વધુ પ્રિસાઇઝ રિઝલ્ટ્સ ડિક્લેર થયા. ન્યૂટનને વળી પોતાની થિયરી યાદ આવી, મારી એથી થિયરી ઉતારીને પેલા નવા અવલોકનો, ચંદ્રના નવા અવલોકનો પર લગાડી બહુ પ્રિસાઇઝલી એ લાગી. અને ત્યારે ન્યૂટનને ખ્યાલ આવ્યો ઓકે મેં જે થિયરી બનાવી એ સાચી. એટલે 10 વર્ષની મહેનત, 8 વર્ષનો બ્લેન્ક ખાલી કાળ, 18 વર્ષે એ પોતાના નિયમને સ્વીકારી શક્યો. પણ ન્યૂટન બહુ રિઝર્વ હતો, એ અંતર્મુખી પ્રતિભા હતી. એ પોતાના ઘરમાં જ બેઠી રહેતી, પોતાના જ કાગળ પેનને ભરીએ રાખી. થયું એવું કે એ જ ગાળામાં હેલીનો ધૂમકેતુ આવ્યો. ત્યારે ધૂમકેતુ આવ્યો, હેલીનો નહોતો એ ધૂમકેતુ, ત્યારે એક ધૂમકેતુ હતો. એ વખતે એડમંડ હેલીને એવો વિચાર આવ્યો, એને ભૂતકાળના ધૂમકેતુના બધા પ્રેઝન્સ જોયા કે ક્યારે ક્યારે ધૂમકેતુ દેખાય. એને ખબર પડી કે દર 76 વર્ષે એક ધૂમકેતુ આવે છે ને આવે છે. અને એ જ ધૂમકેતુ, એને એમ લાગ્યું કે આ ધૂમકેતુ એક જ ધૂમકેતુ હોવો જોઈએ જે ગોળ ફરતો વારંવાર દર્શન દે છે. એડમંડ હેલીને વિચાર આવ્યો, એને એના ઉપર એક પેપર લખ્યું, એક થિયરી લખી અને પછી પોતાની વાતો એ લોકોને કહેતો મને આવું લાગે છે. એ વખતે ધૂમકેતુ આવ્યો નહોતો. કોઈ એને ન્યૂટનની વાત કરી, ન્યૂટન પણ આવું જ કંઈક કામ કરતો હતો. એટલે એડમંડ હેલી ન્યૂટન પાસે ગયા અને કહ્યું કે જો મને આમ લાગે છે કે આ ધૂમકેતુ આવી રીતે ફરતો હોવો જોઈએ, 76 વર્ષે પૃથ્વીની વિઝિટ કરે, સાચી કે ખોટી વાત? એટલે ન્યૂટને બહુ ઠંડકથી જવાબ આપ્યો, એકદમ સાચી વાત છે.
આ અને આનાથી ઘણી વધારે ગણતરીઓને કેદુની કરી લીધેલી છે. એટલે એડમંડ હેલી સરપ્રાઈઝ પામ્યો. ખરું? કેવી રીતે તમે મને બતાવો. ન્યૂટને આખા થિયરમ બતાવ્યા અને એને બતાવ્યું કે જો આ થિયરમની મદદથી આ ધૂમકેતુ આ રીતે ગતિ કરતો હોય, એની લઘુ કક્ષા આટલી હોય, ગુરુ કક્ષા આટલી હોય, તો એ આમ ફરી. એડમંડ હેલી શોક થઈ ગયો કે આટલું સરસ રિઝલ્ટ અને આ પબ્લિશ કેમ કરી ગયું. એડમંડ હેલી એમને બહુ ફોર્સફુલી પ્રેમથી આગ્રહ કરી અને એમના આ રિઝલ્ટ્સને પબ્લિશ કરાવ્યા, જે પ્રિન્સિપિયા મેથેમેટિકા નામના પુસ્તક તરીકે પબ્લિશ થયા અને આજે આપણે બધા ન્યૂટનને ઓળખીએ. અનફોર્ચ્યુનેટલી એડમંડ હેલીએ જ્યારે હેલીના ધૂમકેતુની આગાહી કરી ત્યાર પછી કંઈક હેલીનો ધૂમકેતુ 8 વર્ષે આવ્યો. 73 વર્ષનો ગાળો 8 વર્ષે પૂરો થતો હતો. હેલીને પોતાના નામનો ધૂમકેતુ જોવાની ઈચ્છા હતી, પણ એની પહેલા જ એનો દેહાંત થઈ ગયો અને હેલી પોતાને નામ આપવામાં આવ્યું ધૂમકેતુ જોઈ નથી. આજે આપણે બધા એને હેલીના એટલે ન્યૂટનને આ ગુરુત્વાકર્ષણનો નિયમ ડિરાઈવ કરવાની પ્રેરણા કેપ્લરના 3 નિયમો પરથી મળી કે એવી સૂર્યમાં કઈ તાકાત હોવી જોઈએ કે આમ છે. અને ન્યૂટનના આ નિયમો પછી તો દુનિયાની અંદર એમ માનવામાં આવ્યું કે ન્યૂટનના નિયમો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના નિયમો આ બધું ભેગું થઈ અને વિજ્ઞાનને કમ્પ્લીટ કર્યું છે. હવે તો વિજ્ઞાનમાં કંઈ સમજાવવા જેવું વધ્યું જ નથી. તમે દુનિયાની કોઈ પણ ઘટના લઈ આવો આ નિયમોની મદદથી સમજાવી શકાય. સાયન્સ વોઝ કન્સિડર્ડ એઝ કમ્પ્લીટ. અને જેમ પ્રોફેસર રાજમલ જઈને આજ સવારે જ કહ્યું હોય, જ્યારે એમ લાગે કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે જ કુદરત કંઈક નવી ફ્લેવર આપણને બતાવે. અને આવું જ છે. નેક્સ્ટ અમુક વસ્તુ એવી બની કે જ્યાં ન્યૂટનના નિયમો ફેલ થતા હતા. એમાંનું એક એક્ઝામ્પલ છે આ પેરીહિલિયન મોશન ઓફ મર્ક્યુરી. મર્ક્યુરીના જ્યારે લાંબા ગાળાના બુધના જ્યારે લાંબા અવલોકનો લેવામાં આવ્યા નેક્સ્ટ ત્યારે ખબર પડી કે બુધ તો સૂર્યની આસપાસ ઉપવલય કક્ષામાં ફરે છે, પણ સાથે સાથે બુધની કક્ષા પોતે સૂર્યની આસપાસ ફરે છે. બુધ તો કક્ષામાં ફરે છે પણ કક્ષા પોતે સૂર્યની આસપાસ ફરે છે અને એને એની પેરીહિલિયન મોશન કહેવામાં આવે. પેરીહિલિયન એટલે સૂર્યની નજીકમાં એ બિંદુ ફરતું હોય એ મોશન કહેવામાં આવે. પેરીહિલિયન મોશન. આજે પેરીહિલિયન મોશન છે બુધને પોતાને સૂર્યની કક્ષા પૂરી કરતા 88 ડેઝ જ લાગે છે, જ્યારે એની કક્ષાને પૂરું સર્કલ પૂરું કરતા 2,26,000 વર્ષ લાગે છે. એકદમ સ્લો મોશન છે. લગભગ 2.5 લાખ વર્ષે એક ચક્કર પૂરું કરે. પણ વૈજ્ઞાનિકોએ બહુ ચોકસાઈ ભરી અવલોકનો લઈ બુધના અને આટલું સૂક્ષ્મ ગતિ પણ પારખી. નેક્સ્ટ હવે જ્યારે આ ગતિ મેળવવામાં આવી ત્યારે ત્યાં ન્યૂટનના નિયમો લગાવવામાં આવ્યા. તો ખબર પડી કે આ કક્ષાની ગતિ ન્યૂટનના નિયમોથી 90% સમજાવી શકાય છે, પણ 10%નો ગાળો બાકી છે. વિજ્ઞાનમાં એ ન ચાલે કે 90% મળી ગયો એટલે ચાલુ 68. બરાબર છે. અહીંયા અડ પણ નથી ચાલતું ને સટ્ટા તો સાવ નથી ચાલતા. બધું કોમ્પ્લિકેટેડ. હવે આ એક પ્રશ્ન વૈજ્ઞાનિકોને બહુ પૂછ્યો છે. નેક્સ્ટ આવો જ એક બીજો પ્રકાશની ગતિનો કન્સેપ્ટ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પ્રકાશની ગતિ આજે આપણને બધાને ખબર છે કે 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર છે. એટલે કે વિષુવવૃત્તની આસપાસ આ પ્રકાશ 1 સેકન્ડમાં 8 ચક્કર મારી જાય. 8 ચક્કર મારી જાય. આટલો ફાસ્ટ છે. એટલે હું પણ વર્ષો પહેલા એવું જ માનતો જ્યારે નાનો હતો ત્યારે કે આટલી ઝડપી ગતિ તો શોધાતા તો વર્ષો લાગી ગયા. પણ મને જ્યારે ખબર પડી કે ના, પ્રકાશની આટલી ઝડપી ગતિનો અંદાજો આજથી 400 વર્ષ પહેલા રોમર નામના ગેલિલિયોના જે વિદ્યાર્થીએ શોધેલો, આઈ વોઝ સરપ્રાઈઝ. લગભગ એને 1650-60 ની આસપાસ, આજથી લગભગ 400 વર્ષ પહેલા એના આ ગતિ શોધી. અને એના માટે એને ખગોળનો જ ઉપયોગ કરેલો. ગુરુની આસપાસ એના ચંદ્રોની ગતિનો અભ્યાસ કર્યો હતો. આપણે આ ટેકનિકમાં ડિટેલમાં નહીં જઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ ટેકનિક છે રોમરે જે વાપરેલી. અને એની મદદથી એને પહેલી વાર કહ્યું કે પ્રકાશની ગતિ લગભગ 2 થી 2.5 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય. આટલી નજીક જવું ને આટલા વર્ષો પહેલા એ પણ પોતાની અંદર એક સિદ્ધિ. પછી તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ થયા અને પ્રકાશની ગતિ વધુ ચોકસાઈથી જાણવા મળી. એમાં અમુક વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયો કે જે ક્રિકેટનો બોલર બોલને ફેંકતા પહેલા લાંબો રનઅપ લે છે કે જેથી કરીને પોતાની ગતિ એ બોલને આપી શકે. જો ભૂલથી બોલ હાથમાંથી ઉલટો છટકી જાય તો શું થાય કે બોલરની ગતિ બોલની ગતિમાંથી પાછળ થઈ જશે. જો બોલ પાછળ ગયો તો બોલની ગતિમાંથી બોલરની ગતિ પાછળ થઈ જશે. જો બોલ આગળ ગયો તો બેની ગતિનો સરવાળો થશે. અને આ ન્યૂટને જ કીધેલું કે વેગનો સરવાળો સદિશ સરવાળો થાય.
વૈજ્ઞાનિકોનો પ્રશ્ન છે તો પ્રકાશ માટે પણ આ લાગુ પડવું જોઈએ. ધેટ મીન્સ કે ઊભા હું એક ટોર્ચ ચાલુ કરું કે દોડતા ટોર્ચ ચાલુ કરું, દોડતા ચાલુ કરેલી ટોર્ચનો પ્રકાશ ફાસ્ટ હોવો જોઈએ. હવે આ ચેક કેમ કરવું? તો એના માટે બહુ મોટા સારા એક્સપેરિમેન્ટલ સાયન્ટિસ્ટ માઇકલસન અને મોર્લે ભેગા થયા. બે વૈજ્ઞાનિકો જે પોતાના જમાનાના બહુ સારા એક્સપેરિમેન્ટલ સાયન્ટિસ્ટ ગણાતા હતા. એ બંને સાથે મળીને એક ઇન્ટરફેરોમીટર નામનું સાધન બનાવ્યું, જે હજી હાલની તારીખમાં અભ્યાસક્રમમાં એનો સમાવેશ થાય છે. આ સાધનની મદદથી એમનો પ્રશ્ન આવો હતો કે પ્રકાશની ગતિ ઉત્તર દક્ષિણ દિશામાં માપવી, પ્રકાશની ગતિ પૂર્વ પશ્ચિમ દિશામાં માપવી અને બેનો તફાવત મેળવવો કે ગતિનો તફાવત કેવો. આપણને એમ થાય કે પ્રકાશની ગતિ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં શું ફેર પડે, પણ ફેર એ પડે આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ ફરે છે. એટલે પૃથ્વીની ગતિની મેક્સિમમ અસર પ્રકાશને પૂર્વ પશ્ચિમ દિશામાં થાય, જ્યારે ઉત્તર દક્ષિણ દિશામાં પ્રકાશને પૃથ્વીની ગતિની ઓછામાં ઓછી અસર થાય. એટલે આ બંને એવું ધાર્યું કે પૂર્વ પશ્ચિમ દિશામાં પ્રકાશમાં ઝડપમાં મોટો ફેરફાર થશે, ઉત્તર દક્ષિણ દિશામાં ઓછો ફેરફાર થશે અને આપણને કંઈક અલગ અલગ વેગનો ડિફરન્સ મળશે. એમણે આ સાધનથી આ બે બીમ, એક બીમ પૂર્વ પશ્ચિમ દિશામાં હતું, બીજું બીમ ઉત્તર દક્ષિણ દિશામાં હતું. બે બીમનો જ્યારે ડિફરન્સ માપ્યો ત્યારે એમને ખબર પડી કે બંને બીમ એક સરખી ઝડપે ગતિ કરે. ફરીને એમણે આ ઓબ્ઝર્વેશન લીધા, સાધનને વધુ ચોકસાઈથી ચેક કર્યું, નવેસરથી બનાવ્યું. પ્રકાશની ગતિ બંને દિશામાં સરખી હતી. એમણે પોતાના રિઝલ્ટ્સ પબ્લિશ કર્યા અને બીજા વૈજ્ઞાનિકોએ પણ આ સરપ્રાઈઝ રિઝલ્ટ્સને પોતાની લેબોરેટરીમાં રિપીટ કર્યા અને કન્ફર્મ કર્યું કે યસ, પ્રકાશની ગતિ તો બધી જ દિશામાં સરખી છે. એના ઉપર પૃથ્વીની ગતિની પણ અસર ન થતી, સૂર્યની ગતિની પણ અસર ન થતી અને માણસોની ગતિની પણ અસર. આવું કે ન્યૂટને તેમ કહેલું કે ગતિનો સરવાળો થાય. આપણે અણુકેલો કોયલો. નેક્સ્ટ પ્લીઝ. માઇકલસને તો પોતાની આખી જિંદગી ફક્ત પ્રકાશની ગતિ માપવામાં જ વિતાવી. 50 વર્ષનું એનું સંશોધન ફક્ત પ્રકાશની ગતિ માપવામાં જ વિતાવ્યું. આ બંને ઉકેલો અને બીજો પણ એક ઉકેલ હતો, બીજો પણ એક કોયલો હતો, એમાં હું નહીં જાઉં. આ બધાનો ઉકેલ આ વ્યક્તિ આપ્યો. આપણે બધા એને આજે ગઈ સદીના મહાનુભાવ તરીકે ઓળખીએ છીએ. સર આલ્બર્ટ આઇન્સ્ટાઈન 1905માં એને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી આપી કે જેની અંદર એને આ ન્યૂટનના જમાનાથી ચાલ્યા આવતા નિયમોને એને સાબિત કર્યા. આના માટે એને ન્યૂટનનું જે વિજ્ઞાન હતું ને એને પેરેલલ પોતાનું એક આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું નવી ધારણાથી. બીજા બધા વૈજ્ઞાનિકો થીગડા મારતા હતા ત્યારે ન્યૂટને વિચાર્યું કે મને પાયાથી વિચારવા દે કે એવું તો શું હોઈ શકે કે જેથી કરીને આવા રિઝલ્ટ મળે. અને એને જે થિયરી આપી એ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી, જેમાં એને સારા રિઝલ્ટ આપ્યા. જેમ કે જેમ પદાર્થની ઝડપ બહુ વધે, પ્રકાશની નજીક જાય એની લંબાઈ ઘટે છે, એનું દળ વધે છે અને એના માટે સમય ધીમો થાય છે. અને 1905નું વર્ષ 2005નું વર્ષ આપણે યર ઓફ ફિઝિક્સ તરીકે સેલિબ્રેટ કર્યું. એનું કારણ એ હતું કે 1905નું વર્ષ બહુ મહત્વનું હતું. આ એક જ વર્ષમાં આ એક જ માણસે 5 વિજ્ઞાનના રિઝલ્ટ્સ આપ્યા, 5 વસ્તુઓ એને પબ્લિશ કરી. જેમાંનું એક હતું એક્સપ્લેનેશન ઓફ બ્રાઉનિયન મોશન. બ્રાઉન નામના વૈજ્ઞાનિકે એક ખાસ ગતિને અવલોકન કરેલું, વધારે ડિટેલમાં નહીં કહું. એને બ્રાઉનિયન મોશન કહેવાય. એ કેમ થાય છે કોઈને ખબર નથી. આઇન્સ્ટાઈને 1905માં એક પેપર પબ્લિશ કરી અને સમજાવ્યું કે બ્રાઉનિયન મોશન સમજાવી શકાય જો આપણે પદાર્થનું આણ્વિક સ્ટ્રક્ચર અણુઓનો બનેલો છે એમ આપણે માની લઈએ તો. એટલે બહુ ક્રાંતિકારી હતું. જે બ્રાઉનિયન મોશન કોઈને નહોતી ખબર એ એને સમજાવી. બીજું એનું પેપર હતું એક સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીનું હતું કે જેમાં એને આ થિયરી પબ્લિશ કરી. 2 મહિના પછી એને આ જ થિયરી જે જર્નલમાં પબ્લિશ કરેલી ત્યાં એક સપ્લિમેન્ટરી નોટ મોકલેલી. એને કહ્યું કે આ 2 મહિનામાં મને એક વિચાર આવ્યો છે કે આ પણ એક પરિણામ છે જે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીમાં સમાવી શકાય એવું છે. એ કયું પરિણામ હતું? E = mc². જે પ્રખ્યાત સૂત્ર આપણે જાણીએ છીએ E = mc², એ સપ્લિમેન્ટરી તરીકે પાછળથી જોડેલું. અને ચોથી એને વસ્તુ એડ કરેલી જેને કહેવાય છે એક્સપ્લેનેશન ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. પદાર્થ અને પ્રકાશની એક ખાસ પ્રકારની પ્રક્રિયા લોકોએ ઓબ્ઝર્વ કરેલી પણ સમજાવી નહોતી શકાતી. એ પ્રક્રિયા આઇન્સ્ટાઈને એક્સપ્લેન કરી, જેના માટે એને 1922માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો. જે પણ પાછો એક બહુ મોટો વિવાદ રહ્યો છે, પણ આપણે એમાં નહીં જઈએ અત્યારે. અને પાંચમી વસ્તુ, મેં તમને કહ્યું 5 વસ્તુ આપી. પાંચમી વસ્તુ એને પોતાની PhDની થીસિસ
જર્મન યુનિવર્સિટીમાં સબમિટ કરી. આ પાંચે પાંચ વસ્તુ એને એક સાથે એક જ વર્ષમાં કરી. એટલે આ બધી વસ્તુઓને પ્રખ્યાત થતા વાર લાગે. આ બધામાં સૌથી પહેલું રિઝલ્ટ આવ્યું એની થીસીસનું. જર્મન યુનિવર્સિટીએ કહી દીધું તમારી થીસીસ પીએચડી માટે યોગ્ય નથી, માટે તમને પીએચડી આપવામાં નહીં આવે. You know, it's really shocking to us કે આઇન્સ્ટાઈનની પીએચડી થીસીસને યુનિવર્સિટીએ નિગ્લેક્ટ કરી દીધી, એને થ્રો કરી દીધી. થયું એવું કે એ દરમિયાન એના આ બધા ત્રણેય રિસર્ચ, થિયરી ઓફ રિલેટિવિટી, બ્રાઉનિયન મોશન એક્સપ્લેનેશન અને લાઇટ ફોટો ઇલેક્ટ્રિસિટી, એ ત્રણેય બહુ ફેમસ થયા, બહુ ખ્યાતિ પામ્યા અને ધીમે ધીમે એ પોતે સેલિબ્રિટી બનતો ગયો. 1 કે 2 વર્ષમાં યુનિવર્સિટીને પોતાની ભૂલ સમજાણી એટલે એના વાઇસ ચાન્સેલરે સામેથી પત્ર લખ્યો. આઇન્સ્ટાઈને કહે છે પ્લીઝ તમે તમારી થીસીસ પાછી સબમિટ કરો, અમે એને એક્સેપ્ટ કરી લઈશું. એ પોતાના પેપરમાં રિઝલ્ટ આપી દે છે, તમે ખાલી સબમિટ કરો ફોર્મલી, અમે એને એક્સેપ્ટ કરી લઈશું. આઇન્સ્ટાઈને 2 લીટીનો જવાબ આપ્યો, હવે મારે પીએચડીની ડિગ્રીની કોઈ જરૂર નથી. બરાબર છે. પછી મને ખ્યાલ નથી આલ્બર્ટ આઇન્સ્ટાઈને ઓનરરી પીએચડી ક્યાંયથી કોઈ યુનિવર્સિટી આપેલું છે કે નહીં. કદાચ યુએસમાંથી મળ્યું હશે, પાછળની જગ્યાએ યુએસમાં જ નથી આવ્યું, પણ અધરવાઇઝ એને ફોર્મલી થીસીસ એક જ વાર સબમિટ કરેલી ને રિજેક્ટ કરી. એટલે આ નિષ્ફળતાનું એક ઉદાહરણ. હું ઘણીવાર ક્યારેક સ્ટુડન્ટ્સ વર્કશોપ કરતો હોય ને એમાં પેરેન્ટ્સ સાથે મીટ થાય ત્યારે હું એમના પેરેન્ટ્સને એક જ કહું, ટીચર્સ ઇન્ટરેક્શન થાય ત્યારે હું ટીચર્સને એક જ કહું, બાળકોને બીજું કંઈ પણ શીખવો કે ન શીખવો, એને નિષ્ફળતા પચાવી અને ફરી ઊભું થતા શીખવવું. જ્યારે આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે આપણે આ એક સિવાય બધું શીખવ્યું છે. આપણે એમ જ શીખવીએ છીએ કે તારે પહેલો જ નંબર ક્લાસમાં આવવો જોઈએ, તને બધા માર્ક વધારે જ મળવા જોઈએ, તને ભલે તારે 11-12 સાયન્સ જ કરવાનું હોય પણ 8, 9, 10 માં તને સંસ્કૃત અને હિન્દીમાં પણ 90 માર્ક જ આવવા જોઈએ. આપણે આવું જ એમને શીખવતા હોઈએ છીએ અને એમાં ભારત ક્યારેય નિષ્ફળ પોતાની જાતને કલ્પી પણ નથી. અને પછી જ્યારે ઘણીવાર 10મા કે 12માં નિષ્ફળ જાય છે ત્યારના શું પરિણામ આવે છે આપણે દર વર્ષે ન્યૂઝપેપરમાં વાંચતા. Anyway, I'll not go this topic. Next please. હજી 1905માં આ થિયરી માણસો પચાવી શક્યા હતા. એમ કહેવાતું 1907-8ની અંદર આંગળીને વેઢે ગણાય ને એટલા જ માણસો સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી સમજી સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી સમજી શક્યા હતા. ત્યાં તો 1912માં એને જનરલ થિયરી ઓફ રિલેટિવિટી આપી, જેમાં એને ગતિની સાથે સાથે ગુરુત્વાકર્ષણને પણ અને ખૂબ સરસ રિઝલ્ટ આપ્યું. આઇન્સ્ટાઈને એમ કહ્યું કે ગુરુત્વાકર્ષણ અને સમય પણ એકબીજા સાથે સંકળાયેલા છે. ઇનફેક્ટ ગુરુત્વાકર્ષણ અને અવકાશ અને સમય બધું એકબીજા સાથે સંકળાયેલું છે. અવકાશની અંદર કોઈ પણ પદાર્થ દ્વારા મરોડ ઉત્પન્ન થાય છે અને મરોડને જ આપણે ગુરુત્વાકર્ષણ કહીએ છીએ. મરોડ XYZ એક્સિસમાં તો ઉત્પન્ન થાય છે, સામે સમયમાં ટાઈમ Tમાં પણ થાય છે, માટે સમયને પણ ગુરુત્વાકર્ષણની અસર થાય છે. બીજા શબ્દોમાં આઇન્સ્ટાઈને એવું બતાવ્યું નેક્સ્ટ, જો કોઈ ઘડિયાળ સ્ટ્રોંગ ગુરુત્વાકર્ષણમાં હોય, ધારો કે પૃથ્વી ઉપર, તો એ ઘડિયાળનો ટાઈમ સ્લો ચાલે છે. કોની સરખામણીએ? તો કે બીજી ઘડિયાળ કે જે સ્પેસમાં હોય અને ઓછા ગુરુત્વાકર્ષણ. બે ઘડિયાળ, એક વધુ ગુરુત્વાકર્ષણ, એક ઓછા ગુરુત્વાકર્ષણ હોય, તો વધુ ગુરુત્વાકર્ષણ વાળી ઘડિયાળ સ્લો ચાલે, ઓછા ગુરુત્વાકર્ષણમાં રહેલી ઘડિયાળ ફાસ્ટ. એ વખતે તો આ સાબિત કરવું શક્ય નહોતું, કારણ કે આના માટે કાં તો ગુરુત્વાકર્ષણ બહુ વધારે જોઈએ અથવા તો ઘડિયાળ અતિ પ્રિસાઇઝ. એટોમિક ક્લોક આવ્યા પછી કોન્કોર્ડ પ્લેનનો ઉપયોગ કરીને આ પ્રૂવ પણ કરવામાં આવ્યું છે. ઓકે, આ પોઈન્ટ ઉપર મેં તમને પ્રોમિસ કરી કે પહેલી સ્ટોરી હું અટકાવી અને બીજી સ્ટોરી. બીજી સ્ટોરી પ્રમાણમાં ટૂંકી અને રસિક છે, ટેકનોલોજી રિલેટેડ છે. ડેવલપમેન્ટ ઓફ જીપીએસ, જે આપણે અત્યારે બધા જ મોબાઈલની અંદર વાપરીએ છીએ, એનો એક નાનકડો આઈડિયા છે. સેકન્ડ વર્લ્ડ વોર 1939 થી 1945 માં પૂરું થયું. બરાબર, નોર્મન્ડીનો યુદ્ધ જ્યારે પૂરું થયું ડી-ડે પછી દુનિયામાં બે મહાસત્તાઓ ઉભરી આવી અને બ્રિટન મહાસત્તા તરીકેનું પદ ગુમાવ્યું. આ બે મહાસત્તા હતી અમેરિકા અને સામ્યવાદી રશિયા, અને બંને એકબીજાના કટ્ટર હરીફ ગણાતા. બંને વચ્ચે કોલ્ડ વોર ચાલતું. છડેચોક યુદ્ધ નહોતું ચાલતું, પણ ગમે ત્યારે યુદ્ધ થઈ શકે એવી જ તૈયારીઓ બંને કરતા હતા. આ કોલ્ડ વોરમાં ઘણી બધી ટેકનોલોજી ડેવલપ કરી. એટોમિક બોમ્બ આ ડ્યુરેશનમાં જ બનવા માંડ્યા, હાઇડ્રોજન બોમ્બ બન્યા, પછી તો ન્યુટ્રોન બોમ્બ બન્યા. પણ તરત એક પ્રશ્ન એ રહેતો કે આ બોમ્બ હું દુશ્મન પર મોકલું એની પહેલા જ દુશ્મનના રોકેટ મારા બધા બોમ્બને તબાહ કરી નાખે છે. એટલે પોતાના બોમ્બ્સ, પોતાના રોકેટને સિક્યોર કરવા માટે પણ બંને દેશોએ હોડ લગાવી. પોતાના મિસાઇલ્સને એમણે ટ્રેનની અંદર પેક કરી અને ટ્રેનને હરતી ફરતી રાખી.
100 ટ્રેન ફેરવે, જેમાંથી ફક્ત 10 જ ટ્રેનમાં મિસાઇલ હોય. પછી જમીનની અંદર ઊંડા બંકર કરી અને તેમાં મિસાઇલ મૂકી દીધા કે જેથી કરીને સરફેસ ઉપર દૂર દૂર બોમ્બ જો પડે, દૂર બોમ્બ પડે તો મિસાઇલને નુકસાન ન થાય બંકરમાં હોય. બોમ્બે એકદમ બંકર ઉપર જ પડવું પડે તો જ એને નુકસાન થાય. આવી ટેકનોલોજી ડેવલપ કરી. સાથે સાથે ઉલટું પણ થયું. પ્રિસાઇઝ પોઇન્ટિંગ વાળા બોમ્બિંગનું ઇમ્પોર્ટન્સ વધ્યું. જેટલું તમારું એમ એક્યુરેટ એટલું તમારું બોમ્બિંગ ઇફેક્ટિવ. આ દરમિયાન રશિયા તો પોતાનું બધું જ કામ ગોપનીય રીતે છૂટી રીતે ચલાવતું, પણ અમેરિકા એ એક ટેકનોલોજી ડેવલપ કરી જેને કહેવાય કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. નેક્સ્ટ પ્લીઝ. અમેરિકાએ 30 જેટલા સેટેલાઇટ પૃથ્વીની આસપાસ બધી જ કક્ષામાં મૂક્યા. એવી કક્ષા મૂક્યા કે જેથી કરીને પૃથ્વીનો 360 ડિગ્રી કમ 360 ડિગ્રી કવર થઈ જાય. 30 સેટેલાઇટ. અને આ સેટેલાઇટનું બધાનું એક જ કામ. શું કામ? તો કે દુનિયા પર ગમે ત્યાં કોઈ પણ માણસ એક રિસીવર લઈને ઊભો હોય. નેક્સ્ટ પ્લીઝ. એક રિસીવર લઈને એક માણસ દુનિયાના ગમે તે, પછી સહારાના રણમાં હોય, પેસિફિક મહાસાગરમાં હોય કે ગમે તે જગ્યાએ હોય, એને મિનિમમ 4 સેટેલાઇટ દેખાતા. મિનિમમ 4. આમ તો 5 કે બધું દેખાતા. એક સેટેલાઇટ આવે, એની પહેલા 1 કે 2 સેટેલાઇટ પણ આકાશમાં આવી ગયા હોય. 90 મિનિટનું આમ સેટેલાઇટની કક્ષા. આ જીપીએસ રિસીવર છે ને, આ સેટેલાઇટમાંથી આવતા સિગ્નલ રિસીવ કરે. ઇન્ડિવિડ્યુઅલ એક સેટેલાઇટમાંથી આવતા સિગ્નલ રિસીવ કરે. એ સિગ્નલનો પોતાના સુધી પહોંચવાનો ટાઈમ માપે કે સેટેલાઇટથી મારા સુધી પહોંચતા સિગ્નલને કેટલો ટાઈમ થયો. હવે સિગ્નલ તો પ્રકાશની ઝડપે જાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોય એટલે પ્રકાશની ઝડપે જાય. ઝડપ પ્રકાશની આપણને ખબર છે, પહોંચવાનો ટાઈમ ખબર છે, તો વેગ ગુણ્યા સમય કરતા આપણને અંતર મળી જાય. એટલે કે રિસીવરને આ સેટેલાઇટથી પોતાનું અંતર મળી જાય. એવું જ બીજા સેટેલાઇટથી મળી જાય, ત્રીજાથી મળી જાય, ચોથાથી મળી જાય. રિસીવરને એમ ખબર પડે કે હું આ દિવાલથી આટલો દૂર છું, આ દિવાલથી આટલો દૂર છું અને આ દિવાલથી આટલો દૂર છું. તો રિસીવર પોતાનું સ્થાન પિન પોઈન્ટ કરી શકે. આ પિન પોઇન્ટિંગ ટેકનોલોજીનો જીપીએસમાં ઉપયોગ કરવામાં આવ્યો, જે આજે પણ આપણે વાપરીએ છીએ. શરૂઆતમાં જીપીએસનો ઉપયોગ મિલિટરી માટે, નેવી, આર્મી, એરફોર્સ આ બધા માટે થતો હતો. પછી જ્યારે કોલ્ડ વોર પૂરું થયું એટલે આ ટેકનોલોજી અમેરિકાએ સોસાયટીને પણ આપી. નેક્સ્ટ પ્લીઝ. જીપીએસ બહુ એક્યુરેટ છે, પણ જીપીએસ જ્યારે શરૂઆતમાં શોધ થઈ ત્યારે વૈજ્ઞાનિકોને એક આઈડિયા આવ્યો કે જો જીપીએસની અંદર ન્યૂટનના નિયમો, ન્યૂટનના ગુરુત્વાકર્ષણના અને ગતિના નિયમો વાપરવામાં આવે તો એની એક્યુરસી ઓછી થઈ જાય. નેક્સ્ટ પ્લીઝ. જેમ કે અહીંયા મારા હોમટાઉન જામનગરનો મેં એક ગૂગલ મેપનો એક મેપ આપેલો છે. જો હું આ સેન્ટર પોઈન્ટ ઉપર હોઉં ને તો રિસીવર મને આટલું મોટું લગભગ 2 કિલોમીટરની એરરનું સર્કલ બતાવે. ધેટ મીન્સ રિસીવર મને એમ કહે કે આ સર્કલમાં તમે ગમે ત્યાં છો, હું આનાથી વધારે પિન પોઈન્ટ કરી શકતો નથી. એરર બહુ મોટી. યુ નો, હવે આટલી મોટી એરર હોય 2/2 એટલે લગભગ 2 થી 4 કિલોમીટરની એરર હોય, એ કઈ પિન પોઇન્ટિંગ ના કહેવાય. હું તમને એમ કહું કે હું તો કાં તો રેસકોર્સ પર છું ને કાં તો લીમડા ચોક ઉપર છું, તો તમે મને મળવા ક્યાં આવો? ક્યાંય ન આવી શકો ને. લાતો ના ચાલે. પછી આઈડિયા આવ્યો કે ઓકે, પ્રોબ્લેમ શું થાય છે? સેટેલાઇટ પૃથ્વીથી ઊંચે ફરતા હોય છે, જ્યાં એનું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ થોડું ઓછું હોય છે. જ્યારે રિસીવર પૃથ્વીની નજીક હોય છે, જ્યાં ગુરુત્વાકર્ષણ વધારે હોય છે. જે તમે સમયનો તફાવત ન્યૂટનના નિયમથી વાપરો છો ને, માપો છો ને, ત્યાં પેલી એરર આવી જાય છે. ગુરુત્વાકર્ષણના જનરલ થિયરી ઓફ રિલેટિવિટી દ્વારા સુધારી શકાય. એટલે આ સમયનો તફાવત વૈજ્ઞાનિકોએ જનરલ થિયરી ઓફ રિલેટિવિટી વાપરી અને માપ્યો. રિસીવરની અંદર એવા સોફ્ટવેર ડેવલપ કર્યા. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. અને નેક્સ્ટ. તો એ સર્કલ 2 કિલોમીટરમાંથી આટલું નાનું, તમે જોઈ શકો છો, એક કાર પોતાની જાતને રસ્તાના એક પર્ટિક્યુલર પાર્ટ ઉપર પોઈન્ટ આઉટ કરી શકે છે. યુ નો, ફ્યુ મીટર્સનું થઈ ગયું, 2 મીટર 3 મીટર નહીં. ન્યૂટનના નિયમોથી જે બહુ મોટી એરર આપતું હતું, એ આઇન્સ્ટાઈનના નિયમો, જનરલ થિયરી રિલેટિવિટીના નિયમોથી કામ આસાન. જનરલ જીપીએસ એક્યુરેટ થયું, એ આપણને બહુ કામ આવે છે. હું ફટાફટ બીજી સ્ટોરી કહીશ. દરમિયાન હું ટાઈમ પણ છે મારી પાસે આવી. હા, નેક્સ્ટ ઇઝ ઓકે. ત્રીજું, સાયન્સ પણ નહીં, ટેકનોલોજી પણ નહીં, થોડું યુ નો સોશિયો પોલિટિકલ કાઇન્ડ ઓફ સ્ટફ છે. 1999માં કારગિલ ફ્રન્ટ ઉપર કંઈક ડેવલપમેન્ટ થયું. થયું કારગિલ અને બીજા જે કાશ્મીરના પશ્ચિમ ભાગના જે પહાડો છે, આ હિમાલયની ગિરિમાળા છે, આ ગિરિમાળામાં
આપણા સૈનિકો પહેરો ભરવા જાય ગિરિમાળાને સેફ રાખવા માટે. આપણા ઇન્ડિયન આર્મીના સૈનિકો એવી જગ્યાએ જાય કે જ્યાં તમારા મારા જેવા તો 2 દિવસ પણ ટકી ન શકે એવી જગ્યાએ એ લોકો મહિનાઓ સુધી જઈએ. ત્યાં એમણે પોતે બંકર બનાવેલા છે, જે બંકરની અંદર સેફલી રહે. પશ્ચિમ સાઈડ પાકિસ્તાન તરફથી દુશ્મનોથી ભારતને બચાવે. શિયાળો થતાં બધું જ બરફથી છવાઈ જાય, એટલે શિયાળો થતાં એમને નીચે આવી જવું પડે. વળી પાછો શિયાળો પૂરો થાય એટલે પાછા બંકરમાં જાય. 1999માં કેટલાક પશુ ચરાવતા ભરવાડોએ સૈનિકોને ખબર દીધા કે બંકર ઉપર તમને માણસો દેખાય છે, એમની હિલચાલ દેખાય છે. એટલે આપણે શોક થઈ ગયા. આપણા સૈનિકો જ્યારે બંકરમાં, શિયાળો પૂરો થયો, ચોમાસા ઉનાળાની શરૂઆત વસંત ઋતુ હતી, માર્ચ ફેબ્રુઆરી માર્ચ જેવું. આપણા સૈનિકો પહાડ પર ચડવા ગયા, ઉપરથી ફાયરિંગ ચાલુ થઈ અને આપણને ખબર પડી ગઈ કે આપણા બંકર દુશ્મનો દ્વારા કેપ્ચર થઈ ગયા છે. આપણી પહેલા સો કોલ્ડ મુજાહિદીનો એમના પર કબજો જમાવી દીધા છે. પાછળથી આપણને ખબર પડી કે સાદા નાગરિકના મુજાહિદીનના વેશમાં પાકિસ્તાની ટ્રેન સૈનિકો પણ હતા, પણ પાકિસ્તાન જ્યારે એ વાત સ્વીકારવાનું હતું ને, હાલત બહુ ખરાબ હતી. એક તો આપણી આબરૂનો પ્રશ્ન હતો, આપણી જમીન, આપણી જાણ બહાર કોઈ લઈ જાય. પરિસ્થિતિ ભૌગોલિક રીતે પણ ખરાબ હતી, કારણ કે આપણે નીચે હતા, એ લોકો ઉપર હતા. આપણે ખુલ્લામાં હતા, એ લોકો બંકરમાં સેફ હતા. આપણે ઉપર ક્લાઇમ્બ કરવાનું હતું, એ લોકોએ ઉપરથી નિશાન જ લેવાનું હતું. આપણા ઘણા સૈનિકોના જીવ ગયા. રાજીવ ગાંધીના સમયમાં બહુ ચર્ચાયેલી બોફોર્સ તોપનો ઉપયોગ કરવામાં આવ્યો. એક્ચ્યુઅલ યુદ્ધમાં કદાચ પહેલી જ વખત ઉપયોગ થયો હતો. વિવાદ ગમે તે હોય, પણ કારગિલ વોરમાં બોફોર્સ તોપે બહુ સરસ કામ કર્યું, એ બધા જ સ્વીકારે છે. પણ બોફોર્સ તોપની લિમિટ હતી. પહાડો એટલા પહોળા હોય કે બોફોર્સ તોપને પહાડોથી થોડી દૂર રાખવી પડે, સમતલ જમીન ઉપર મૂકવી પડે. ત્યાંથી પહેલા બંકરનો પ્રિસાઇઝ એમિંગ ન લઈ શકાતું, અને બંકર મેડ ઇન ઇન્ડિયા હતા. જો બંકર પર સીધો ગોળો ન પડે તો બંકરને કઈ નુકસાન ન થાય. બરોબર છે? પરિસ્થિતિ વધારે વિકટ થઈ. આપણે એરફોર્સથી એટેક કરવાની ટ્રાય કરી, એમાં પણ કેટલાક પ્રોબ્લેમ થયા. નેક્સ્ટ પ્લીઝ. આટલા ઊંચા ઉત્તુંગ પહાડો ઉપર જ્યારે ઉપરના બંકર કેપ્ચર થઈ જાય, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સે. નેક્સ્ટ પ્લીઝ. આખો પશ્ચિમ ઉત્તર પશ્ચિમનો આખો એક જે નકશો બતાવેલો છે. પ્રોબ્લેમ હતા 2-3 હતા. એક તો પહાડો એટલા ઊંચા હતા કે પ્લેન કે હેલિકોપ્ટર એનાથી વધુ ઊંચાઈએ રહી અને બોમ્બિંગ કરી શકે. બીજો પ્રશ્ન એ હતો કે બોમ્બિંગની એક જાણીતી ટેકનિક એવી છે, પ્રિસાઇઝ બોમ્બિંગની, કે પ્લેન આકાશમાં ઉડતું હોય, જ્યારે ટાર્ગેટ નજીક આવે ત્યારે ટાર્ગેટની દિશામાં ડાઈવ મારે. ડાઈવ મારતા મારતા બોમ્બને રિલીઝ કરે, એટલે બોમ્બ ટાર્ગેટ તરફ જાય અને પ્લેન પોતાની ડાઈવ કવર કરી લે અને પાછો ફરી આવે. બરાબર છે? આ રીતે એમ થાય. અહીંયા 2-3 પ્રશ્નો થાય. એક તો પ્લેને પહેલા તો પહાડોથી ઘણું ઊંચે ઉડવું પડે તો જે ડાઈવ મારી શકે. હતું એવું કે ડાઈવ મારીને બોમ્બ રિલીઝ કરે એની પહેલા તો પહાડ એટલા નજીક આવી જતા કે ડાઈવ કવર ન કરે. બીજો અધૂરામાં પ્રશ્ન એ હતો કે નીચે બધા જ સફેદ પહાડ છવાયેલા હતા, બરફથી છવાયેલા. એમ શોધવા મુશ્કેલ પડતા હતા. અને સૌથી ખરાબ વસ્તુ એ હતી, ઇન્ડિયન ગવર્મેન્ટે એમ કહેલું ગમે તે ભોગે LOC લાઇન ઓફ કંટ્રોલને આપણા પ્લેને ક્યારેય ક્રોસ નહીં કરવાનું. જો એકવાર પણ ક્રોસ કરશું તો પાકિસ્તાનને બહાનું મળી જશે યુદ્ધમાં સામેલ થવાનું કે અમારા ઉપર ભારતે હુમલો કર્યો, અને એ ડાયરેક્ટ વોરમાં આવી જશે. ઇન્ડિયા ઈચ્છતું નહોતું કે પાકિસ્તાનની સાથે સીધું વોર કરવું, એને બદલે મુજાહિદીનોને જ મારી ભગાવેલું. હવે થતું એવું કે આ બધા જે બંકર હતા ને એ બધા LOC ની એકદમ નજીક હતા, એટલે ડાઈવ મારી કવર કરવામાં LOC ની લાઈન ક્રોસ થઈ જ જાય. કેટલું ધ્યાન રાખે પાયલોટ? અને LOC કઈ ત્યાં ડ્રો તો કરેલી ન હોય, જજમેન્ટ લેવાનું બહુ ડિફિકલ્ટ હતું. 2 મહિના સુધી આપણે જશું ત્યાં. આપણા પ્લેન બહુ બહાદુરીથી આપણા પાયલટો બોમ્બિંગ કરવા જતા તો ખંભા પરથી છોડી શકાય ને એવા સ્ટિંગર મિસાઇલથી આપણા 2 કે 3 પ્લેન એક હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યું. ત્યારે આપણને ખબર પડી કે આ મુજાહિદીનો ખાલી સાદા આતંકવાદી નથી, તો પ્લેન તોડી શકે એવા 5 કિલોમીટરની રેન્જ ધરાવતા મિસાઇલ્સ પણ ધરાવે છે, ખંભાથી છોડી શકે. 2 મહિના સુધી આપણે બહુ ખરાબ કન્ડિશનમાં હતા. આસવાની ક્યાંય પોઈન્ટ પણ દેખાતો નહોતો. ત્યારે આપણે એક ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરી. ઇઝરાયલ પાસેથી એક ટેકનોલોજી ખરીદેલી પ્લેનમાં ગોઠવવા માટે, જેનો પ્રોજેક્ટ લગભગ 18 મહિના ચાલવાનો હતો. પ્લેનમાં એ ટેકનોલોજી સેટ કરવી, પાયલટોને ટ્રેનિંગ દેવી અને ટેસ્ટિંગ કરવું. 18 મહિના જે પ્રોજેક્ટ ચાલવાનો હતો એ બેંગ્લોરની અંદર હિન્દુસ્તાન એરોનોટિકલમાં ફ્યુ ડેઝમાં 2 થી 3 દિવસની અંદર એ આખો પૂરો કરવામાં આવ્યો.
તાત્કાલિક પ્લેનમાં ગોઠવવામાં આવ્યા. સિલેક્ટેડ પાયલટ્સને તાત્કાલિક ટ્રેનિંગ આપવામાં આવી અને એ સિસ્ટમને આપણે કારગિલમાં ઇન્ટ્રોડ્યુસ કરી. એ સિસ્ટમને કહેવાય છે નેક્સ્ટ પ્લીઝ એ સિસ્ટમને કહેવાય છે લેસર ગાઇડેડ બોમ્બિંગ. સિસ્ટમ એવી છે કે પ્લેન બંકરથી અથવા તો ટાર્ગેટથી બહુ દૂર ઉડતું હોય. એના કોમ્પ્યુટરમાં ટાર્ગેટના લેટિટ્યુડ લોન્જિટ્યુડ અક્ષાંશ રેખા સેન્ટર કરી દેવામાં આવે. કોમ્પ્યુટર પાસે પોતાની જીપીએસ સિસ્ટમ હોય એટલે કોમ્પ્યુટરને પ્લેન ક્યાં છે, પોતે ક્યાં છે એ પણ ખબર હોય, ટાર્ગેટ ક્યાં છે એ પણ હવે એને ખબર પડી ગઈ. એક લેસર બીમને કોમ્પ્યુટર પ્લેનમાંથી એ રીતે છોડે અને એ રીતે એને લેસરને કંટ્રોલ કરે કે જેથી કરીને પ્લેન ગમે તેમ ઉડે, લેસર હંમેશા પેલા ટાર્ગેટ ઉપર જ રહે. પિનપોઇન્ટ, એક પેન્સિલ જેટલું જાડું, જસ્ટ આપણી આંગળી અથવા તો પેન્સિલ જેટલું જાડું લેસર ટાર્ગેટ ઉપર પડે પ્રિસાઇઝલી. પછી આ બોમ્બ રિલીઝ કરવામાં આવે. નેક્સ્ટ પ્લીઝ. બોમ્બ રિલીઝ કરવામાં આવે. એ બોમ્બ પેલા લેસરને ડિટેક્ટ કરતો પડે, જ્યાં લેસર જાય ત્યાં બોમ્બ જાય એટલે સીધું ટાર્ગેટ પર, બંકર પર. સવારે આપણે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી અને બીજા દિવસ સાંજ સુધીમાં ઘણા બધા બંકરોને તોડી પાડ્યું. પ્રિસાઇઝ એમિંગ. આનું એક મોટો ભારતને ફાયદો એ થયો કે જે મુજાહિદીનો બંકરમાં પોતાની જાતને સેફ, સુરક્ષિત માનતા હતા તે હવે પોતાની જાતને ખતરામાં અનુભવવા માંડ્યા. એમનો જુસ્સો, એમની હિંમત ભાંગી ગઈ અને યુદ્ધમાં જ્યારે હિંમત ભાંગી જાય પછી એ યુદ્ધ કોઈ જીતી ન શકાય. જે 2 મહિનાથી આપણે હારતા હતા એ યુદ્ધ આપણે 2 દિવસમાં આપણે પિક્ચરમાં આવી ગઈ. અને પછી તો અઠવાડિયામાં આપણે લીડિંગ પોઝિશનમાં આવી ગયા અને ફટાફટ એક પછી એક હિલ આપણે દ્રાસ, કારગિલ, બધી હિલ આપણે ટાઈગર હિલ બધી કેપ્ચર કરવા માંડ્યા. નેક્સ્ટ હિલ. અને છેલ્લે આ આપણો વિજય પતાકા હિમાલયના ઊંચા ઉત્તમ શિખરો પર ફરકશે. આ આખી છે આ રીતે લેસર ગાઇડેડ બોમ્બિંગ. નેક્સ્ટ પ્લીઝ. આ જીત નેક્સ્ટ લેસર ગાઇડેડ બોમ્બિંગ થઈ. આ લેસર ગાઇડેડ બોમ્બિંગ જીપીએસ સિસ્ટમ પર ચાલતું હતું કારણ કે પ્લેનને ખબર હોવી જોઈએ પોતે ક્યાં છે. આ જીપીએસ સિસ્ટમ આઇન્સ્ટાઈનના જનરલ થિયરી ઓફ રિલેટિવિટીના નિયમથી જ ચાલતી હતી. આ થિયરી, રિલેટિવિટીની થિયરી ન્યૂટનના નિયમોની કેટલીક એરર્સ પરથી આવી. ન્યૂટનને પોતાનો નિયમ કેપ્લરના નિયમો પરથી મળ્યો. કેપ્લરને પોતાના નિયમો બનાવવાની પ્રેરણા ટાઇકો બ્રાહે પરથી મળી અને ટાઇકો બ્રાહે પોતાની ઓબ્ઝર્વેટરી કોપરનિકસના ઓબ્ઝર્વેશન્સ પોતાના. હવે આજે 500 વર્ષ પહેલા કોપરનિકસને કોઈ એમ પૂછે કે તમે આ ગ્રહોના અવલોકનો શું કામ કરો છો, તો કોપરનિકસ એમ કહી શકે ખરો કે અમારે 500 વર્ષ પછી કારગિલ વોર જીતવું છે માટે હું અત્યારે ગ્રહોનો અભ્યાસ કરું છું. કહી શકે? ના કહી શકે. બરાબર. મારે હાઇલાઇટ એ કરવું છે એસ્ટ્રોનોમી ઇઝ પ્યોર સાયન્સ, નોટ ઓનલી એસ્ટ્રોનોમી. બધા પ્યોર સાયન્સ કે એના ઇમિડિયેટ રિઝલ્ટ તમને તાત્કાલિક ન મળે, લાંબા ગાળે ચોક્કસ મળવાના હોય પણ તાત્કાલિક ન મળે. એના માટે તમારી પાસે ધીરજ હોવી જોઈએ. બરાબર. એટલે તમે એમ કહો કે ગવર્મેન્ટ આટલા લાખો રૂપિયા તમારી પાછળ ખર્ચે છે તો અમને કામમાં આવે એવું તમે શું શોધ્યું, તો હું ન કહી શકું તમને આ શું. બરાબર. એના માટે ટાઈમ હોય અને એવું નથી છતાંય હું તમને હમણાં જ કેટલાક એક્ઝામ્પલ આપું છું કે પ્યોર સાયન્સ એસ્ટ્રોનોમીની મદદથી આપણી ડેઇલી લાઈફમાં કેટલે. તો એક નાનકડા એક્ઝામ્પલથી, જો કે નાનકડું ન કહેવાય, લગભગ 1-1.5 કલાક ચાલ્યું, એવડા એક્ઝામ્પલથી મેં બતાવ્યું કે એસ્ટ્રોનોમીની આપણી લાઈફમાં શું મહત્વ. નેક્સ્ટ. હવે હું મારા મેઇન ટોપિક પર આવું જેને મારે ફ્લેવર જ લેવી છે. યુ નો વેરિયસ ટેકનિક્સ ઇન એસ્ટ્રોનોમી, ખરેખર એસ્ટ્રોફિઝિક્સ હોવું જોઈએ અહીંયા. વેરિયસ ટેકનિક્સ ઇન એસ્ટ્રોફિઝિક્સ. આ પોઈન્ટ ઉપર આવો. હવે થોડુંક ટેકનિકલ ડેફિનેટલી તમને ગમે એવું જ ટેકનિકલ લઈશ નહીં કહું, લેવાની ટ્રાય કરીશ, બાકી તો તમારે સર્ચ કરવાનું છે કેટલો કંટાળો. નેક્સ્ટ. જો એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ તરીકે આપણા બધાના મનમાં આ એસ્ટ્રોનોમી માટે એક આનંદ હોય, એક એટ્રેક્શન હોય. આપણને બહુ ગમતું હોય એસ્ટ્રોનોમી. શું કામ ગમતું હોય? અરે આકાશ, તારાઓ, ચંદ્રો, સૂર્યો, ગેલેક્સી બધા કેટલા બ્યુટીફુલ છે, કેટલા સરસ છે. બરોબર છે. આપણે એના પિક્ચર્સ જોતા હોઈએ. આપણે શનિના વલયો વાળું ચિત્ર જોઈએ, આપણે નેબ્યુલા જોઈએ, આપણે ગેલેક્સી જોઈએ. બરોબર છે. બહુ એટ્રેક્ટિવ. પણ હું હંમેશા કહેતો હોઉં એમેચ્યોર એસ્ટ્રોનોમર બ્યુટીફુલ ફોટોગ્રાફ્સ જોઈને કામ ચલાવી શકે, પ્રોફેશનલ એસ્ટ્રોનોમર ન ચલાવી શકે.
આપણામાંના મોટા ભાગના એમ જ માનતા હોય છે કે એસ્ટ્રોનોમી સાયન્સ બહુ સહેલું. રાત્રે ટેલિસ્કોપ લગાવો, સરસ મજાના સ્ટાર્સને ટેલિસ્કોપમાં જુઓ, તમને જે દેખાય એ કાગળ પર લખો. તમને જે દેખાય એ કાગળ પર લખો, તમારું સંશોધન પૂરું થઈ ગયું. તમને ખબર પડી કે સૂર્ય પર શું છે, કે ગેલેક્સીમાં શું છે, કે તારાઓ છે. પણ એસ્ટ્રોનોમી આમ નથી. ખરેખર એસ્ટ્રોનોમી દુનિયાનું સૌથી અઘરું સાયન્સ કહી શકાય. શા માટે ખબર છે? રીઝન આ છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં ઘણી બધી વસ્તુઓ આપણા કંટ્રોલમાં છે. ફિઝિક્સની અંદર હું ધારું એવા સેટઅપ બનાવી શકું. પ્રેશર, ટેમ્પરેચર, માસ, ડેન્સિટી, મારે જેટલું કરવું હોય એટલું હું ગોઠવી અને સેટઅપ કરી શકું, એક્સપેરિમેન્ટ કરી શકું. કેમેસ્ટ્રીની અંદર જે મટીરિયલ જેટલા પ્રમાણમાં જેમ મિક્સ કરવા હોય, જે કન્ડિશનમાં કરવા હોય કરી શકું. બાયોલોજીની અંદર જે સેમ્પલ મારે લેવા હોય, જેમ એનો સ્ટડી કરવો હોય, જે એન્વાયરમેન્ટમાં માઇક્રોસ્કોપની અંદર જોવા હોય, બધું કરી શકું. એસ્ટ્રોનોમીની અંદર એક્સેપ્ટ ફ્યુ એક્ઝામ્પલ્સ, જેમ કે ચંદ્ર ઉપરના ખડકો અથવા તો કેટલીક ઉલ્કાઓ, આપણી સૂર્યમાળાના જ આવા બહુ થોડાક જ અપવાદોને બાદ કરો તો એસ્ટ્રોનોમીની અંદર તમને માહિતી ક્યાંથી મળે છે? એક અને માત્ર એક જ વસ્તુમાંથી, પ્રકાશમાંથી. તારાઓમાંથી પ્રકાશ આવે છે અને આ પ્રકાશ પરથી તમારે તારા વિશેની બધી જ માહિતી મેળવવાની. જેમ પ્રોફેસર અશોકે સવારે કહ્યું, વર્ષો પહેલા હું મનાતું કે તારાઓ એટલા બધા દૂર છે કે તારાઓ કેના બનેલા છે એ આપણને ખબર નહીં પડે, કોઈ દિવસ ખબર નહીં પડે. જ્યારે આપણે અહીંયા બેઠા આજે તારાઓ વિશે ઘણું બધું જાણીએ. કેવી રીતે જાણીએ છીએ એ ટેકનિકની એક નાનકડી ફ્લેવર આપી અને પછી હું મારું વ્યાખ્યાન પૂરું કરીશ. પણ હજી હું 15-20 મિનિટ મેડમ અમારે હેલો ઓકે, હું 15 થી 20 મિનિટમાં દોઢ કલાક થઈ. આ એક ઇમેજ છે ગુરુ શિખરના અમારા ટેલિસ્કોપમાંથી નિકમોસ કેમેરાથી લે છે. બહુ ઓછા તારાઓ, 3 જ તારાઓ તમને દેખાય, જેમાં એક તારાને મેં માર્ક કરેલો છે. આ એક ખાસ પ્રકારનો વેરિયેબલ સ્ટાર છે, વાયવા એનું નામ છે. આ તારો મોટો દેખાય છે અને આ તારો નાનો દેખાય છે, એટલે સીધું ન માની લેતા કે આ તારો સાઈઝમાં મોટો છે અને આ નાનો છે. જેમ તારો તમને મોટો દેખાય એમ વધુ પ્રકાશિત હોઈ શકે. પહેલા તો દુનિયાનું સારામાં સારું ટેલિસ્કોપ પણ કોઈ પણ તારાને મોટું કરીને નથી દેખાડી શકતું. છેલ્લા 5 વર્ષમાં એવી અમુક ટેકનોલોજી ઊભી થઈ છે, ડેવલપ થઈ છે કે જેનાથી તમે તારાનું લાઈટ સ્ટ્રક્ચર જોઈ શકો. બાકી અત્યાર સુધીના બધા ટેલિસ્કોપ તારાને ટપકા તરીકે જોતા હતા, કારણ કે તારા આપણાથી એટલા બધા દૂર છે કે તમે ગમે એટલું મેગ્નિફિકેશન કરો ને એ મેગ્નિફાઈ થઈ જ નથી. એટલે જો તમે કોઈ ટેલિસ્કોપમાં જુઓ અને તમને મોટો તારો દેખાય તો ખુશ ન થઈ જતા કે આ તમે મોટો તારો જોયો. સમજો કે આ ટેલિસ્કોપ ફોકસ નથી થયેલું, તમે પ્રોપરલી ફોકસ કરી શકો. બરાબર, ડીફોકસ થશે. જેમ તારો ઇમેજ મોટી બનાવે એમ એ વધુ પ્રકાશ, આવો નિયમ છે. ઓકે, હવે તમને જે આ બોરિંગ ટપકું દેખાય છે ને એને તમે ખરેખર સમજવા જાઓ ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટાર છે. વાયવા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નેક્સ્ટ પ્લીઝ. જો આ બોરિંગ ટપકું આટલું સરસ સ્ટ્રક્ચર છે. આ એક ગાર્લિક નામના એક બહુ સરસ સાયન્ટિસ્ટે આર્ટિસ્ટ ઇમ્પ્રેશન કાર્ટૂન બનાવ્યું છે, સરસ ડ્રોઈંગ બનાવ્યું છે. આ રિયલ પિક્ચર નથી, પ્લીઝ માઇન્ડ વેલ બહાર જઈને એમ ન કહેતા કે અમે તો બાઇનરી સ્ટાર ને અહીંયા જો પેલું ડિસ્કનો રિયલ ફોટો છે, હબલ ટેલિસ્કોપ દ્વારા. આ આર્ટિસ્ટ ઇમ્પ્રેશન છે. એક તારો છે સૂર્યની જેમ સામાન્ય સ્થિતિમાં જીવતો, અને એની સાથે એક આ જે ડિસ્ક તમને દેખાય છે ને, જે ઉપલે દેખાય છે ને, એના કેન્દ્રમાં એક વ્હાઇટ ડ્વાર્ફ છે, મરી પરવારેલો તારો છે, જે સૂર્ય કરતા પણ કદાચ ભારે હશે, પણ સાઈઝ એની પૃથ્વી જેવી છે. વજન સૂર્ય જેટલું, માસ દળ સૂર્ય જેટલું, સાઈઝ પૃથ્વી જેટલી, અને બહુ ડેન્સ સ્ટાર છે. વ્હાઇટ ડ્વાર્ફ કહેવાય. વ્હાઇટ ડ્વાર્ફ છે. આ વ્હાઇટ ડ્વાર્ફ પોતાના ગુરુત્વાકર્ષણથી આ મેઇન સ્ટારમાંથી થોડો મટીરિયલ, થોડો ગેસ ખેંચે છે. આ ગેસ સીધો વ્હાઇટ ડ્વાર્ફ પર પડતો નથી, એની બાજુ સર્કલ થતો એક ડિસ્ક બનાવે છે ને ધીમે ધીમે અંદર જાય છે. એટલું જ નહીં, હજી અધૂરામાં પૂરા વ્હાઇટ ડ્વાર્ફને પોતાનું મેગ્નેટિક ફિલ્ડ પર છે, અને મેગ્નેટિક ફિલ્ડ બહુ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ, અને એના કારણે ઘણી બધી કરામતો કરે છે. આ મેઇન સ્ટારને પણ આપણા સૂર્યની જેમ સનસ્પોટ છે. હવે તમે કયો છો આમાંની કઈ વસ્તુ તમને આ ટપકામાં દેખાય છે? એકેય વસ્તુ દેખાય છે? તો તમે મને ચેલેન્જ કરી શકો કે સાહેબ આમાં તો એવું છે વિશાલભાઈ કે તમે ગમે તે ગપ્પુ અહીંયા મારો, અમારે હાજ પાડવી પડે, ના પાડવાનો કોઈ અવકાશ નથી. પણ વસ્તુ એ છે કે આ સ્ટારમાંથી જે લાઇટ આવી છે એનો વર્ષો સુધી ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાની રીતે અભ્યાસ કર્યો. અને એ જે તારાની જે પ્રકાશ આવે છે એનો જુદી જુદી રીતે અભ્યાસ કરી અને આ બધા રિઝલ્ટ મેળવ્યા.
એમણે જોયું કે તારાની લાઈટ કોન્સ્ટન્ટ નથી. આપણા સૂર્યની લાઈટ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ છે, ઓલમોસ્ટ કહું છું 100% નહીં પણ લગભગ અચળ છે. જ્યારે આ તારાની લાઈટમાં બહુ મોટા પાયે ફેરફાર થાય, ક્યારેક તો તારો 100 ગણો પ્રકાશિત થઈ જાય છે, વળી પાછો 100માં ભાગનો થઈ જાય, વળી થોડા વર્ષે 100 ગણો પ્રકાશિત થઈ જાય, આટલો મોટો ફેરફાર. એ પાછો પિરિયોડિક ચેન્જ થાય છે. જો અહીંયા એનો પિરિયડ પણ બતાવી દે, પ્રકાશમાં નિયમિત રીતે ફેરફાર થાય. હવે આવો ફેરફાર કેમ થાય એના માટે વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ કોમ્પ્યુટરની અંદર એક મોડેલ બનાવ્યું કે એક સ્ટાર મેઇન હોય, બીજો વ્હાઇટ ડ્વાર્ફ હોય, એની આજુબાજુ ડિસ્ક હોય, તો જ આવા ફેરફાર થઈ શકે. એ મોડેલના રિઝલ્ટ અહીંયા બતાવે. આ સ્ટારનો સ્પેક્ટ્રમ છે, જેના પરથી એ સ્ટારનું કમ્પોઝિશન, એનું ટેમ્પરેચર અને બીજી ઘણી બધી વસ્તુઓ મળે છે. તો સ્ટારમાંથી આવતી લાઇટને અલગ અલગ રીતે એનાલાઇઝ કરી અને પછી એ તારા વિશેની માહિતી મળે. એવું નહીં કે સરસ ટેલિસ્કોપમાં આંખ મૂકો અને તમને બધું આપમેળે બ્રહ્મ જ્ઞાન આવવા માંડે. જેમ ભગવાન બુદ્ધને બોધિ વૃક્ષ મળી ગયું, એવી રીતે દુનિયામાં કોઈ બોધિ ટેલિસ્કોપ નથી કે જેમાં આંખ મૂકતા તમને બધું જ્ઞાન મળી જાય. બરાબર છે? નેક્સ્ટ પ્લીઝ. તો આ જે જુદી જુદી ટેકનિક છે એમાંથી 2 કે 3 ટેકનિકની જ હું તમને નાનકડી ફ્લેવર દેવા માંગુ છું. આપણા સામાન્ય જીવનમાં જે બધી વસ્તુઓ બહુ સરળતાથી આપણે મેઝર કરી શકીએ છીએ, લંબાઈ, દળ, અંતર, બંધારણ, બધું બહુ આસાનીથી માપી શકીએ છીએ. એ જ તારાઓ માટે માપવું અતિ કઠિન છે. તારાઓ આપણાથી એટલા દૂર છે કે એમનું અંતર માપવા માટે આપણે બહુ બધી ઊંડી ટેકનિક વાપરવી પડે. એમાંની એક ટેકનિક આ પેરેલેક્સ ટેકનિક છે. તારાઓનું અંતર, નજીકના તારાઓનું અંતર કેમ માપી શકાય એનો એક આઈડિયા આપું તમને. જો આપણે બધા એક નાનકડો એક્સપેરિમેન્ટ કરી શકીએ. તમને બધાને તો આ સ્ક્રીન દેખાય છે તો તમને વાંધો નહીં આવે, લાઈટ કરવાની પણ જરૂર નહીં. બધા આમ હાથ લાંબો કરો અને આંગળી આ રીતે ઊભી રાખો. તમે એક્સપેરિમેન્ટ કરી શકો. ડાબી આંખ બંધ કરો તો આંગળી તમને કોઈક વસ્તુની પાસે દેખાશે. આ સ્ક્રીન ઉપર તમને ક્યાંક દેખાશે. આંગળી એમને રાખીને જો તમે ડાબી આંખ ખોલશો, જમણી આંખ બંધ કરશો તો તમને આંગળી શિફ્ટ થઈ ગઈ દેખાશે. ડાબી આંખથી જો તો આંગળી એક જગ્યાએ દેખાશે, જમણી આંખે તમે જોશો તો આંગળી શિફ્ટ થઈ ગઈ દેખાશે. કારણ કે આપણી બે આંખથી આપણે બે અલગ અલગ એંગલથી છે. દૂરની વસ્તુ આપણને લગભગ સરખી જ દેખાય, પણ નજીકની વસ્તુ બે આંખને અલગ અલગ દેખાય. એનું બીજું ઉદાહરણ છે, બસમાં કે ટ્રેનમાં જતા હોય તો નજીક રહેલા ઝાડ આપણને બહુ ઝડપથી જતા રહે છે, પણ દૂરના પહાડ આપણને લગભગ સ્થિર દેખાય. બરાબર છે? તો આ ઘટનાને ભૌતિક શાસ્ત્રમાં પેરેલેક્સ કહે છે. પેરેલેક્સ એટલે શું? તો કે અલગ અલગ એંગલથી જોતા નજીકની વસ્તુ દૂરની વસ્તુની સાપેક્ષે ખસેલી દેખાશે. નજીકની વસ્તુ અલગ અલગ એંગલે જોયેલી દેખાશે, ખસેલી દેખાશે. જો અહીંયા એક એક્ઝામ્પલ છે. મારે જો દૂરનું અંતર માપવું હોય તો એંગલ પણ મારે મોટો લેવો પડે, અંતર મોટું લેવું પડે. આપણી જાણકારીમાં મોટામાં મોટું અંતર એ પૃથ્વીની કક્ષામાં પૃથ્વીનું અંતર છે. આજે પૃથ્વી અહીંયા છે ત્યારે આ એક નજીકના બ્લુ સ્ટારને હું જોઉં છું. બહુ દૂરના આ બેકગ્રાઉન્ડ સ્ટારને તમે બહુ દૂર માની લો તો જુઓ મને આવું દેખાશે. બેકગ્રાઉન્ડમાં કેટલાક રેડ સ્ટાર છે, એની વચ્ચે મને એક બ્લુ સ્ટાર અહીંયા દેખાશે. દેખાય છે? હું અહીંથી જોઉં છું, પૃથ્વીના આ પોઈન્ટ પરથી જોઉં છું. એક્ઝેક્ટ 6 મહિના પછી પૃથ્વી પોતાની કક્ષામાં આ પોઈન્ટ ઉપર આવશે. નેક્સ્ટ પ્લીઝ. આ પોઈન્ટ ઉપર આવશે ત્યારે જો હું એ નજીકના સ્ટારને દૂરના બેકગ્રાઉન્ડમાં જોઈશ તો મને એ થોડો ખસેલો દેખ લે અને ફ્રન્ટ લે, આગળ પાછળ કર, દેખ લે ફ્રન્ટ આગળ કર. જો તમને દેખાશે નહીં, દેખ લે. બરાબર છે? આ સ્ટાર અહીંયા ખસે છે. જેમ પૃથ્વીની પોઝિશન ફરે એમ અહીંયા બ્લુ સ્ટાર બ્લુ સ્ટારની પોઝિશન સેન્ટીમીટરમાં ન મપાય, ખૂણામાં મપાય. મારી આંખ પાસે એ બે પોઈન્ટ કેટલો ખૂણો બનાવે છે, ખૂણામાં મપાય. અને ખૂણાના માપ પરથી એ તારો કેટલો દૂર છે એ 10મા ધોરણમાં આવતી ભૂમિતિ વાપરીને આપણે માપીએ. આ મેથડને કહેવાય પેરેલેક્સ મેથડ. નજીકના તારાઓને આપણે 6 મહિનાના અંતરે પૃથ્વીની જુદી જુદી સ્થિતિમાં માપી અને નજીકના તારાઓનું આપણે અંતર માપીએ. આ અંતરને ચોક્કસ રીતે માપવા માટે હિપાર્કસ નામનો એક સેટેલાઇટ લગભગ 1990s માં છોડવામાં આવેલો અને એને પૃથ્વીની નજીકના લાખો તારાઓનું અંતર માપી, લાખો તારાઓ. અને ત્યારે એ બહુ મોટો ડેટા સેટ હતો, બહુ કિંમતી ડેટા સેટ હતો. પણ પછી વૈજ્ઞાનિકોએ જેમ જેમ ટેકનોલોજી ડેવલપ થઈને ખબર પડી કે લાખો તારાઓ પણ આપણી આકાશગંગાના અબજો તારાઓની સામે તો કંઈ જ નથી.
એટલે હવે એક રિસન્ટલી એક પાછળ નવો એક સેટેલાઇટ છોડવાના છીએ કે જે આપણી આખી આકાશગંગાના 1% એટલે કે 1 કરોડ 1 અબજ તારાઓને ચોકસાઈથી અંતર માપશે અને આ અવલોકનો અવકાશમાંથી શક્ય છે. ઓકે, તો પેરેલેક્સની એક મેથડ જો નેક્સ્ટ પ્લીઝ. પણ જેમ પ્રોફેસર અશોકે આજે સવારે જ કહ્યું કે એક પિક્ચર હજારો શબ્દો કરતા કિંમતી હોય છે, પણ ખગોળશાસ્ત્ર માટે તો એક વર્ણપટ, એક સ્પેક્ટ્રમ હજારો પિક્ચર કરતા કિંમતી હોય છે. એમ વર્ણપટનું પિક્ચર કરતા પણ અમારા માટે વધારે મહત્વ છે. વર્ણપટ શું છે એની એક નાનકડી ફ્લેવર મેળવીએ ને એનું ઇમ્પોર્ટન્સ સમજીએ ને પછી આપણે ટોપિક પૂછીએ. આ એક વ્હાઇટ કલરનો બલ્બ તમે માની લો અથવા તો આને સૂર્ય માની લો. સૂર્યના પ્રકાશને પ્રિઝમમાંથી પાસ કરતા આખો આપણને વર્ણપટ મળશે. જાની વાલી પીનારા આપણે 7 કલર કહીએ, પણ ક્યારેય તમને 7 કલરની બાઉન્ડ્રીઓ દેખાશે નહીં. આપણે જ્યાં કલર એકબીજામાં ભળેલા છે અથવા આપણા નામકરણ માટે આપણે એ રીતે 7 નામ આપીએ. સૂર્યનું વર્ણપટ આપણને આવો જ દેખાય કારણ કે આપણે નાનકડા પ્રિઝમથી હોય. નેક્સ્ટ પ્લીઝ. આ જે વર્ણપટ છે સતત વર્ણપટ છે. નેક્સ્ટ પ્લીઝ. એને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ કહેવાય. શા માટે કન્ટિન્યુઅસ કહેવાય એનું કારણ હું તમને હમણાં જ કહું. આ પ્રકાશને હું સીધો પ્રિઝમમાંથી પાસ ન કરું, પણ વચ્ચે કોઈ એક ધાતુને કોઈ પણ એક તત્વ, પછી એક ધાતુ પણ હોય, અધાતુ પણ હોય, ઘન પ્રવાહી વાયુ હોય, એને તમે વાયુ સ્વરૂપમાં કન્વર્ટ કરી અને અહીંયા વચ્ચે મૂકી દો. હાઇડ્રોજન વાયુ લો, આર્ગોન વાયુ લો, કે સોડિયમનો વાયુ લો, તો અહીંયા વચ્ચે વાયુનું જો વાદળું તમે બનાવીને પ્રકાશને એમાંથી પાસ કરો તો એ પ્રકાશ તો એ પ્રકાશ કઈ પ્રક્રિયા કરશે. નેક્સ્ટ જો એ પ્રકાશ એક વાયુના વાદળામાંથી પાસ થશે તો શું થશે કે વાયુ છે ને એના અણુઓ અમુક ખાસ ઉર્જાના પ્રકાશને એબ્સોર્બ કરી લેશે. અમુક ખાસ પર્ટિક્યુલર ઉર્જાના પ્રકાશને એબ્સોર્બ કરી લેશે. પર્ટિક્યુલર ઉર્જા એટલે કે પર્ટિક્યુલર તરંગ લંબાઈ, અને પર્ટિક્યુલર તરંગ લંબાઈ એટલે પર્ટિક્યુલર કલર. તો તમને એ પર્ટિક્યુલર કલર ઉપર લાઇટ ઓછી દેખાશે. લાઇટ ઓછી દેખાય એટલે તમને ઈ કલરની લાઈન ડાર્ક દેખાશે. તમને અમુક લાઈન ડાર્ક દેખાશે કારણ કે એક્ઝેક્ટ ઈ કલરની લાઇટને વાયુએ એબ્સોર્બ કરી. તો આને કહેવાય એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ. નેક્સ્ટ પ્લીઝ. આને કહેવાય એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ કારણ કે લાઇટને એબ્સોર્બ કરી લીધી. લાઇટને એબ્સોર્બ કરી લીધી છે, પણ એબ્સોર્બ કરેલી લાઇટ જશે ક્યાં? વાયુએ એને ફરી ઉત્સર્જિત કરવી પડશે. પણ લાઇટ પહેલા જે ઓરિજિનલ એક જ દિશામાં જતી હતી એને વાયુએ શોષી અને બધી દિશામાં ઉત્સર્જિત કરશે. અને બધી દિશામાં ઉત્સર્જિત થતા લાઇટને જો તમે કોઈ બીજી દિશાથી જુઓ તો એ શું કરશે? તમને ડાર્ક ડિગ્રામની અંદર એક્ઝેક્ટ ઈ કલરની લાઈન આપશે કારણ કે ઈ કલરની લાઈન હવે એ વાદળું એમિટ કરે છે બીજી દિશામાં. તો તમને એ વર્ણપટમાં એ બ્રાઇટ લાઈન દેખાશે. એ બ્રાઇટ કલર, કેટલો કલર બ્રાઇટ દેખાશે. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમને એક્ઝેક્ટ કયો કલર દેખાય છે, કયા કલરની લાઈન એબ્સોર્પ્શનમાં કે એમિશનમાં દેખાય છે, એ લાઈનને તમે જો પ્રોપરલી ઓળખી શકો તો તમે એ વાયુનું વાદળું કયા તત્વનું બનેલું છે એ કહી શકો. એની અંદર હિલિયમ વાયુ છે કે હાઇડ્રોજન વાયુ છે કે આર્ગન વાયુ છે કે સોડિયમ વાયુ છે એ તમે કહી શકો. અને વાયુનું મિક્સચર હોય તો બે વાયુની લાઈન દેખાશે, તમે બે વાયુનું કમ્પોઝિશન પણ કહી શકો. ફોર એક્ઝામ્પલ સોડિયમ લેમ્પ આપણે જોઈએ છીએ, એની અંદર ખરેખર એક લેમ્પ હોય છે, એની આજુબાજુ સોડિયમની વરાળ બનાવે, સોડિયમ વાયુ બનાવે. સોડિયમ વાયુ એ લેમ્પની બધી લાઇટને એબ્સોર્બ કરી લે અને પછી એક પર્ટિક્યુલર જ લાઇટમાં ફેંકે. અને પર્ટિક્યુલર લાઇટ એટલે આપણને જે યલો કલરની લાઇટ દેખાય છે 5890 5890 અને 5896 એંગસ્ટ્રોમની લાઈન હોય છે. બે લાઈન હોય છે, ડબલેટ કહેવાય. જે વિજ્ઞાનમાં ભણેલા હશે એમને કદાચ યાદ પણ આવ્યું હશે. તો મજા એ છે કે ખાલી આ કન્ટિન્યુઅસ વર્ણપટમાં જો વચ્ચે તમને લાઈન મળે તો લાઈન પરથી તમે કયું તત્વ છે એ કહી શકો, પણ એના માટે તમને આ બધા તત્વોને પારખતા હોય. નેક્સ્ટ પ્લીઝ. આ એક્ઝામ્પલ મેં આપ્યું. અહીંયા જો અલગ અલગ તારાઓના પ્રકાર છે. પ્રોફેસર અશોકે આજે સવારે આ વાતની શરૂઆત કરેલી કે તારાઓના અલગ અલગ પ્રકાર હોય કે જેનું વર્ગીકરણ કરવા માટે શરૂઆતમાં નારી શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો કારણ કે બહુ ચોકસાઈ વાળા હોય, ઝીણવટથી જોવા વાળા હોય. બરોબર છે.
કોઈ બેનપણી મળે તો એને ખબર પડી જાય કે આજે આણે ચાંદલો 2 મિલીમીટર દૂર કર્યો છે, બરાબર છે. આપણને ન ખબર હોય પણ એ ઘરે આવીને કે કાચું જોયું આવું કરેલું. મને પણ આવું લગ્નના 2 મહિના સુધી સાંભળવા મળતું, પછી બંધ થઈ ગયું. ઓકે, તો આજે અલગ અલગ તારાના પ્રકાર છે એ ખરેખર એના ટેમ્પરેચર બતાવે છે. 3300 કેલ્વિન, તમે અહીંયા કેલ્વિન ને ડિગ્રી સેલ્સિયસ પણ લઈ શકશો, બહુ મોટો ફેર નથી આ તાપમાને બહુ મોટો ફેર નથી. ડિગ્રી સેલ્સિયસમાં કમ્ફર્ટેબલ હોય તો લઈ લેજો ડિગ્રી સેલ્સિયસ. 3300 ના એક તારાથી માંડી અને લગભગ 25000 ના તાપમાનના તારા સુધીના વર્ણપટને બતાવે. તમે જુઓ છો જાનીવાલી કિનારા તો બધામાં દેખાય છે, પણ વચ્ચે પેલા લાઈનના સ્ટ્રક્ચર અલગ અલગ છે. એક લાઈન અહીંયા આછી હતી, જેમ જેમ તાપમાન ઘટતું ગયું એમ ઘાટી થતી ગઈ, હજી તાપમાન ગયું તો ફરી પાછી આછી થઈ ગઈ અને છેલ્લે તો અદ્રશ્ય થઈ ગઈ. નીચે તો કંઈક પટ્ટાઓ આવવા માંડ્યા. ઓછા તાપમાને તારાની અંદર લાઈનને બદલે પટ્ટા આવવા માંડ્યા. તારાના જે વર્ણપટ છે એની અંદરની જે ડેકોરેશન છે ને, એ ડેકોરેશનનો પ્રિસાઇઝ સ્ટડી કરીને તારા ઉપરની ઘણી બધી વસ્તુઓ આપણી નજર સામે છે. એસ્ટ્રોફિઝિક્સમાં આપણે શું કરીએ છીએ? પૃથ્વી પર લેબોરેટરીમાં ચેક કરાયેલું, ટેસ્ટ કરાયેલું ફિઝિક્સ દૂરના તારાઓ માટે હું વાપરું, માટે હું એને એસ્ટ્રોફિઝિક્સ કહું. પૃથ્વી ઉપરનું ટેસ્ટેડ સાયન્સ હું દૂરના સ્ટાર માટે એપ્લાય કરું છું, દેટ ઇઝ એસ્ટ્રોફિઝિક્સ. પણ એવું નથી કે સાયન્સ પહેલા પૃથ્વી ઉપર જ શોધાઈને પછી જે દૂરના તારાઓ મળે. ઘણા બધા એક્ઝામ્પલ એવા છે કે દૂરના તારાઓમાંથી આપણને હિન્ટ મળી હોય કે આવું કંઈક હોઈ શકે. જેમ કે આપણું આ સ્પેક્ટ્રોસ્કોપીના જ એક્ઝામ્પલને હું આગળ વધારું. જુલસ જાન્સન નામનો એક વૈજ્ઞાનિક હતો. 18 ઓગસ્ટ 1968 ગુંટૂર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, અત્યારનો આંધ્રપ્રદેશ પણ જે તે વખતનું મદ્રાસ સ્ટેટ હતું, એના ગુંટૂરમાં એક ખગ્રાસ સૂર્યગ્રહણ થવાનું હતું. આ ખગ્રાસ સૂર્યગ્રહણમાં જેમ પ્રોફેસર જૈને આજે બતાવ્યું કે સૂર્યગ્રહણમાં આપણને સૂર્યનું વાતાવરણ દેખાય, કે કોરોનાનું એને સ્ટડી કરવાનું નક્કી કર્યું. પણ સાદી રીતે ફોટોગ્રાફી કરીને નહીં, એ કોરોનામાંથી આવતી લાઇટને સ્પેક્ટ્રમમાં કન્વર્ટ કરી એ લાઇટના અલગ અલગ કલરમાં એને જોવાનું નક્કી કર્યું. એની એક્સપેક્ટેશન એવી હતી નેક્સ્ટ વીક કે એ જે તારાનો વર્ણપટ છે એ આવો કંઈક મળે. જાનીવાલી કિનારા તો આપણને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ તો મળે જ, પણ સાથે સાથે અમુક એલિમેન્ટની લાઇન પણ મળે, જેમાંની જો અહીંયા તમને રેડ કલરની એક લાઇન દેખાતી હોય, વેરી ફેમસ હાઇડ્રોજન બામર આલ્ફા લાઇન, હાઇડ્રોજનની લાઇન છે. જો આ લાઇન દેખાય તો અમે તરત જ ચેલેન્જથી કહી શકીએ કે આ જગ્યાએ હાઇડ્રોજન હોવો છે, કારણ કે હાઇડ્રોજન સિવાય કોઈ પદાર્થ આ લાઇન ઉપર ન હોય. એવી જ રીતે બાકીની બધી લાઇનમાં પણ મોટાભાગની હાઇડ્રોજનની લાઇન છે, અમુક સોડિયમની લાઇન હોય, કેલ્શિયમની લાઇન હોય, તો આપણને એના પરથી ખબર પડી જાય કે આ ધાતુનું પ્રમાણ ક્યાં આટલું હોવું જોઈએ અને એનું વસ્તુ. જાન્સનની એક્સપેક્ટેશન એવી હતી સોલર કોરોના આવું દેખાશે, પણ જ્યારે એને ઓબ્ઝર્વેશન લીધા નેક્સ્ટ વીક, ત્યારે એને વર્ણપટ આવો દેખાય. બધાથી વધારે સ્ટ્રોંગ એક લાઈન દેખાય, બરાબર છે. 5860 ની આસપાસ, એંગસ્ટ્રોમની આસપાસ એક લાઈન. દેટ વોઝ સરપ્રાઇઝ ટુ મી. આ શું છે? એકચ્યુઅલી જે સોડિયમ લેમ્પનો આપણને જે પ્રકાશ મળે છે ને, એ પ્રકાશ પણ ખરેખર આ લાઈનની આજુબાજુમાંથી જ ઉત્સર્જિત છે. એનો કલર પણ આ લાઈનની નજીક જ છે, 5890, બહુ નજીકમાં છે. એક જોડતી લાઈન હતી, સોડિયમની જોડતી લાઈન. એટલે જાન્સને વિચાર્યું કે આ સોડિયમની 2 લાઈન નહીં હોય, ત્રીજી પણ લાઈન મળતી હશે કે જે પૃથ્વી ઉપર નહીં મળતી હોય પણ સૂર્યમાં વાતાવરણમાં મળે છે. એટલે એને D3, સોડિયમ D3 કહી દીધું, ત્રીજી લાઈન. પણ પછી પૃથ્વી ઉપર વધુ સૂર્યગ્રહણનો અભ્યાસ કરી અને નક્કી કરવામાં આવ્યું કે આ સોડિયમની લાઈન નથી, આ તો એક નવા જ તત્વની લાઈન છે. એક એવું નવું તત્વ કે જે પૃથ્વી ઉપર ક્યારેક કોઈને મળેલું જ નહોતું, પણ એ સૂર્યના વાતાવરણમાં અસ્તિત્વ ધરાવે છે અને એ તત્વના વાયુમાંથી જ આ લાઈન ઉત્સર્જિત થાય. સૂર્યમાંથી ઉત્સર્જિત થયેલું એટલે સૂર્યનું નામ આપવામાં આવ્યું. હિલિયોસમાંથી મળેલું એટલે એને હિલિયમ કહેવામાં આવ્યું. હિલિયમ વાયુ સૌથી પહેલા પૃથ્વી પર નહોતો શોધાનો, સૌથી પહેલા સૂર્ય પર શોધાનો, અને આ સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક. નેક્સ્ટ વીક. ઓકે, મને લાગે છે હું આ પોઈન્ટ ઉપર મારું પ્રેઝન્ટેશન પૂરું કરીશ. આઈ હોપ કંઈ પ્રશ્નો પૂછવા હોય તો 1-2 પ્રશ્નો આપણે લઈ શકીશું. આમ તો આપણે રાત્રે સ્કાય ઓબ્ઝર્વેશન માટે જશું ત્યારે પણ વિશાલભાઈ આપણી સાથે હશે, એટલે ઇન્ડિવિજ્યુઅલી પણ કોઈને પૂછવું હોય તો, પણ હમણાં કોઈને ખાસ કંઈ પૂછવું હોય તો પૂછી શકશો.